થેન્ક યુ સર. પહેલા તો સર મને એટલું ક્લિયર કરજો કે મારો અવાજ આવે છે. યસ મેડમ, ઓકે. યસ. ઓકે, મતલબ સર હું ક્લિયર દેખાઉં છું અને મારો અવાજ આવે છે, ખાલી મને એટલું ઇન્ફોર્મ કરજો. કારણ કે યસ, મારી યસ. આજની સ્ટ્રગલ શેર કરું તો હું અત્યારે ઓન ધ વે છું અને રસ્તામાં છું ને બાય કાર આ ટ્રેનિંગ માટે હું તૈયારી કરી રહી છું. તો બધાને પહેલા તો હાર્ડલી સોરી કે કદાચ કોઈ ડિસ્ટર્બન્સ આવે યા મારો અવાજ ઓડિબલ ના થાય તો મને ઇન્ફોર્મ કરજો, કારણ કે હું એક જગ્યાએ ઊભી રહી ગઈ છું, ત્યાં નેટવર્ક ઇશ્યુ તો નથી જ, પણ તે છતાં બી હું ટ્રાય કરીશ કે મારો ધી બેસ્ટ આપી શકું. સર મારી સાઈડથી ઓલ ક્લિયર છે, મારો વોઇસ એન્ડ ઓકે. યસ, યસ મેડમ, કમ્પ્લીટ ઓકે. ઓકે ઓકે, થેન્ક યુ સર. મારું નામ શર્મિષ્ઠા પરમાર. સરે આમ તો મારા વિશે શોર્ટમાં એકાદ શબ્દમાં જે કીધું કે એન્જિનિયર છું અને ઘણું બધું ભણ્યા છીએ, પણ મારી જર્નીની શરૂઆત જે થયેલી છે આ બિઝનેસમાં એ બહુ ડિફરન્ટ ટાઈપની છે અને ઘણું બધું એવો ઉતાર ચઢાવ આવેલો છે કે જો કદાચ અહીંયા બેઠેલા એવું સમજો કે અત્યારે 50 લોકો કદાચ એન્ટ્રી લઈ ચુક્યા છે, કારણ કે વરસાદનો માહોલ છે, ઘણા બધા લોકોના ત્યાં લાઇટ્સ નહીં હોય, ઘણા બધા લોકોના ત્યાં નેટવર્ક ઇશ્યુ હશે, કારણ કે અમે કાલ રાતના બધું ફેસ કરી રહ્યા છીએ એટલે ખ્યાલ છે ઘણા બધા લોકો એન્ટ્રી નહીં લઈ શક્યા હોય, પણ જેટલા લોકો એન્ટ્રી લઈ ચુક્યા છે ને એ લોકો સુધી બહુ સરસ મેસેજ પહોંચાડવાનો ટ્રાય કરીશ. કારણ કે ઘણા બધા લોકો જ્યારે બિઝનેસમાં આવે છે ત્યારે એવું વિચારીને આવે છે કે ચલો કોઈએ 2,10,000 બતાવી દીધા છે તો આપણે પણ કમાઈ લઈશું. કોઈ એવું વિચારીને આવે છે કે ચલ કોઈ ફ્રેન્ડ હતા એને ફોર્સફુલી લાવી દીધા છે એટલે બિઝનેસ કરી લઈએ. ઘણા બધા લોકો આવી પણ ગયા હશે, બિઝનેસની શરૂઆત કરી પણ દીધી હશે, ઘણા બધા નાસીપાસ પણ થયા હશે અને ઘણા બધા લોકો એક્સાઇટેડ પણ હશે. ઘણા બધા લોકો સાથે સારા અનુભવ, ઘણા બધા લોકો સાથે ખોટા અનુભવ પણ થયા હશે. પણ આજે હું મારી શરૂઆતની ઘણી બધી એવી વાતો આજે કરવાનું કોશિશ કરીશ કે જે દરેક લોકો સાથે યા તો કોઈકની સાથે યા તો કંઈક ને કંઈક આ ટાઈપનો અનુભવ થયો હશે. કારણ કે મારી જર્ની આ બિઝનેસમાં બહુ પ્રેક્ટિકલ રહી છે. એક્સાઇટમેન્ટ નો તો વિષય જ પછી આવતો હતો, પણ ઘણી બધી ઉતાર ચઢાવ વાળી મારી જર્ની રહી છે. શરૂઆતથી અગર જો હું કહેવાનો પ્રયત્ન કરું ને તો આ બિઝનેસની અંદર મારી એન્ટ્રી થઈ હતી 2016 ની અંદર. 2016 સાંભળીને ઘણા બધા મિત્રોના મગજમાં આવ્યું હશે કે મેડમ 2016 ના આમાં છે, એટલે કદાચ એવું સમજો કે ડાયરેક્ટ સેલિંગના કાયદા કદાચ ઘડાવવાની શરૂઆત હતી અને ત્યારે આ બિઝનેસની અંદર અમે એન્ટ્રી લઈ લીધી હતી. પણ આ બિઝનેસમાં એન્ટ્રી લેવા પાછળનું પણ બહુ અલગ જ કારણ રહ્યું છે. અને જો મારો પ્રોપર પરિચય આપું તો વાત કરીશ મારી ઉંમરની, તો અત્યારે 41 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે. અને જ્યારે આ દુનિયામાં આવ્યા ત્યારે પેલું કહેવાય ને કે કોઈને ખબર ના હોય કે લાઈફ કેવી જવાની છે. જન્મ્યા, મોટા થયા, ભણવાનું સારું એવું મળી ગયું હતું, કારણ કે હું દાહોદની અંદર રહેતી હતી. દાહોદ એક જિલ્લો છે, કદાચ તમને લોકોને ખ્યાલ હશે, જેવી રીતે દરેક લોકો અલગ અલગ જિલ્લામાંથી છે એવી રીતે હું દાહોદ જિલ્લાથી છું. અને જ્યારે ત્યાં જન્મી ત્યારે પપ્પા બહુ સારી એવી જગ્યા પર જોબ કરતા હતા, મતલબ સેલટેક્સ ની અંદર જોબ કરતા હતા. અને બધાના મગજમાં આવશે કે સેલટેક્સ એટલે એવું ડિપાર્ટમેન્ટ કે જ્યાં પૈસો કમાઈ લેવાય. અને લાઈફમાં તકલીફ નહોતી, બહુ સરસ એવી જિંદગી જતી હતી. ધીરે 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 ભણવાનું બહુ સારી જગ્યાએથી પ્રોવાઈડ કરાવ્યું હતું પપ્પા, એટલે ભણ્યા બહુ સારું. 10મું ધોરણ ભણ્યા. 10મું ધોરણ ભણ્યા પછી મગજમાં એવું સેટ થયું કે ચલો સારી લાઈફ જીવવા માટે શું કરવું પડે, તો કે સાયન્સ ભણવું પડે. અને 11-12 સાયન્સની અંદર એડમિશન લેવું એના કરતા અમારી વખતે, મતલબ એવું સમજો કે 99ની સાલમાં એવું હતું કે બે પ્રકારનો ક્રેઝ લોકોનો ચાલતો. એક ક્રેઝ એવો હતો કે પીટીસીમાં જાઓ અને શિક્ષકની નોકરી લો, અને બીજો ક્રેઝ એવો હતો કે અગર એન્જિનિયર બનો તો બહુ સારામાં સારી પ્રોફાઇલમાં તમે કામ કરી શકો અને બહુ સારો પૈસો કમાઈ શકો. કારણ કે પૈસાની એ ટાઈમે વેલ્યુ હતી. પપ્પા બહુ સારું એવું અર્ન કરી લેતા હતા, કારણ કે સેલટેક્સમાં હતા, ડિપાર્ટમેન્ટ બહુ સારું હતું એમનું, એટલે પૈસાની તકલીફ નહોતી. એટલે મગજમાં એવું સેટ હતું કે અગર આનાથી પણ સારી જોબ જોઈતી હોય તો તમારે એવી કોઈ પ્રોફાઇલમાં જવું પડે કે ત્યાં તમારી એક વેલ્યુ હોય. એટલે મગજમાં એવું સેટ હતું કે ચલો એન્જિનિયરિંગ બહુ સારી ફિલ્ડ છે, કારણ કે મારા બહુ બધા રિલેટિવ હતા જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હતા અને બહુ બધા રિલેટિવ હતા જે શિક્ષક ફિલ્ડમાં હતા. અને શિક્ષકની જોબ મને કરવી નહોતી, કારણ કે મને એવું હતું કે આ શું છોકરાઓ જોડે માથા ચડાવવાના, એના કરતા એક ઓફિસની અંદર એક રુતબા સાથેની જોબ કરવી જોઈએ. એટલે મગજ સેટ કર્યું. 10મા પછી મેં પોલિટેકનિકની અંદર ડિપ્લોમામાં એડમિશન લીધું, કારણ કે ડિપ્લોમાનો ક્રેઝ હતો એ વખતે. ડિપ્લોમામાં એડમિશન લીધું, 3 વર્ષનું ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું. પણ એ ડિપ્લોમા કમ્પ્લીટ કરવાના ચક્કરમાં 22 વર્ષની ઉંમરે
પેલું કહેવાય ને કે આમ તો જાહેરમાં કેવું અઘરું છે, પણ કહેવાય કે ત્યારે તમે તમારી જિંદગીની કિતાબ કોઈની સામે મૂકી દો ને તો એ કોઈકને ને કોઈકને આ વિષય ટચ થતો હોય. મારું છેલ્લું વર્ષ હતું ડિપ્લોમાનું, અને મને એક છોકરો ગમી ગયો એટલે મનમાં સેટ થઈ ગયું કે ચલો પરણવું છે તો આ વ્યક્તિ સાથે. એટલે મેરેજ કરી લીધા, કોલેજ પૂરી થઈને તરત જ મેરેજ કર્યા એટલે પરિસ્થિતિ એવી હતી કે ચલો હવે સાંસારિક જીવન જીવવું છે અને બહુ ખુશીથી જીવવું છે. સંસાર પણ સારો, કુદરતે મને એક દીકરીનો જન્મ થયો, મારા ત્યાં મેરેજ થયું એટલે એક વર્ષમાં જ. અને એ દીકરી એટલી રૂપાળી મારી કે મને એમ થાય કે ના બસ જિંદગી તો પરિવાર આટલો છે, સાસુ છે, સસરા છે, જેઠ જેઠાણી, પરિવાર સંસાર બહુ સારો છે, હસબન્ડ સાથે બહુ સારા બોન્ડિંગ છે. ધીરે 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 કરતા 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 દીકરી પછી મારે 3 સાડા 3 વર્ષ પછી એક દીકરો, અને બંને બાળકો સાથે જિંદગી બહુ સરસ જઈ રહી હતી. અને 2015 ની અંદર એક એવી ઘટના બની કે પરિસ્થિતિ એવી આવી કે ક્યાંક ને ક્યાંક મારે અને મારા હસબન્ડને અલગ રહેવાનો વારો આવી ગયો. હવે બંને બાળકોની મારી જવાબદારી, કારણ કે દીકરી અને દીકરો બંને મારી રિસ્પોન્સિબિલિટી છે. હું પહેલા દિવસથી માનતી હતી, કારણ કે મારા પપ્પાએ મને એ રીતે ઉછેરી હતી. એક જ મિનિટ. સર, મારો અવાજ ક્લિયર છે? ઓકે ઓકે છે મેડમ. હા, એકચ્યુઅલી હું પહેલા જ ઇન્ફોર્મ કરી દઉં સર કે મારી સાઈડથી પ્રોબ્લેમ એવો છે કે મારી દીકરી વરસાદની અંદર વડોદરામાં અટવાઈ ગઈ છે, તો હું એને લેવા નીકળી છું. એટલે કદાચ કોઈ કોલ આવે અને મારો ઝૂમ ડિસ્કનેક્ટ થાય તો પ્લીઝ બધા જ અન્ડરસ્ટેન્ડ કરજો થોડું. મારી શરૂઆત આ રીતે જ્યારે થઈ ત્યારે પરિસ્થિતિ એવી બની હતી કે બંને બાળકો સાથે મારે સર્વાઈવ કરવાનું હતું. મારા મગજમાં એક થોટ એવા ક્લિયર હતા કે મારા પપ્પાએ અને મમ્મીએ મને દીકરી તરીકે બહુ સારી રીતે ઉછેરી હતી. એટલે મારી જે દીકરી છે ને એને મારા જેવી જે લગ્ન પછીની તકલીફ હતી એ ક્યારેય ન આવે, અને મારી દીકરીને અને દીકરાને હું એ ખુશી આપી શકું જે મારા પપ્પા મમ્મીએ મને આપી હતી. આ મગજમાં બહુ ક્લિયર હતું મારા, એટલે મેં મારા બાળકોની જવાબદારી જાતે સ્વીકારી. અને બાળકોની જવાબદારી જ્યારે સ્વીકારવાની આવી એકલા હાથે, ત્યારે દીકરી 12 વર્ષની હતી, દીકરો મારો 10 વર્ષનો હતો. અને આ જર્ની સાથે મારે આગળ વધવાનું હતું. અને તે સમયે કન્ડિશન એવા આવી ગયા હતા કે 2015 નું એન્ડિંગ, અને મારી ઉંમર થઈ ગઈ હતી 35 વર્ષ. કારણ કે જીવનના બીજા 12-15 વર્ષ તો મેં એવી રીતે કાઢ્યા હતા કે ચલો સાસુ છે, સસરા છે, ઘર છે, પરિવાર છે, હસબન્ડ કમાઈને લાવી રહ્યા છે, તો ઘર ચાલી રહ્યું છે. હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે કમાવાના સોર્સ શોધવાના આવ્યા, ત્યારે મારી જે પેલી એન્જિનિયરિંગની ડિગ્રી હતી ને, કારણ કે મેં ઇલેક્ટ્રિકલ કરેલું હતું, અને એન્જિનિયરિંગની મારી ડિગ્રી જૂની થઈ ગઈ હતી, કારણ કે 22 વર્ષની ઉંમરે ડિગ્રી લીધી હતી. હવે આ ડિગ્રીની પરિસ્થિતિ એવી હતી કે જેટલા પણ એન્જિનિયર અગર કોઈ બેઠા છે, યા તો કોઈના ઘરમાં કોઈ એન્જિનિયર છે, યા કોઈ સગાવાલા એન્જિનિયર છે, તો ક્યારેક એમને પૂછજો કે જ્યારે કોઈ વ્યક્તિ ફ્રેશ ડિગ્રી લઈને નીકળે ને તો એની વેલ્યુ માર્કેટમાં બહુ છે. પણ અગર એ ડિગ્રી 5 વર્ષ જૂની થઈ જાય, 10 વર્ષ જૂની થઈ જાય, એ ખાલી સમય પસાર થઈ જાય અને વ્યક્તિ જો કામ નથી કરી રહ્યો ને તો એ ડિગ્રીની વેલ્યુ 0 થઈ જાય છે. મારી ડિગ્રીની વેલ્યુ પણ 0 થઈ ગઈ હતી, કારણ કે મારી 2003ની ડિગ્રી 2015માં તો કામ લાગવાની નહોતી. આ પરિસ્થિતિની અંદર સિચ્યુએશન ખાલી એટલી બની કે હું એન્જિનિયરિંગ ફિલ્ડની કોઈ જોબ નહોતી લઈ શકતી, કારણ કે મને પણ એન્જિનિયર તરીકે અગર જવું હોય તો મને ન્યુટ્રલ અને ફેઝ યાદ તો રહેવો જોઈએ ને. હવે મને તો એવું કઈ જ યાદ નહીં કે ચલો આપણે કોઈની કંપનીમાં જઈને એવું કહીએ કે સાહેબ હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને મને જોબ પર હાયર કરો, કારણ કે એ સ્થિતિ બની નહીં. કારણ કે જ્યારે મને જોબ લેવાની હતી ત્યારના સમયને મેં જોબને એક્સેપ્ટ નહીં કરી, કારણ કે જોબ મારાથી થાય એવી જ નહોતી. કારણ કે બરોડાથી ગોધરા સુધી, કારણ કે મારા લગ્ન થયા હતા ગોધરામાં, અને બરોડાથી ગોધરા સુધી અગર મારે જોબ અપડાઉન કરવું હોય તો સવારે 7 વાગે નીકળવું પડે, તો મને ટ્રેન મળે યા તો બસ મળે, તો હું 9 વાગે મારી કંપની સુધી પહોંચી શકું. સાંજે હું ત્યાંથી 6 વાગ્યાની શિફ્ટમાંથી છૂટું અને ત્યાંથી કોઈ ટ્રેન કે બસ પકડું તો હું 9 વાગ્યા પહેલા ઘરે ના આવી શકું. એટલે જ્યારે આ પરિસ્થિતિ આવી હતી એના કારણે તો મને ઘરમાંથી જોબ કરવાની પરમિશન નહોતી મળી. એટલે આપણે એન્જિનિયરિંગની ડિગ્રી જૂની કરીને બેસી ગયા. એન્જિનિયરિંગની જોબ મળી નહીં. આ પરિસ્થિતિમાં હવે શોધવું શું? ઘણા બધા સોર્સિસ શોધી જોયા કે ચલો કામ કરીએ, કોઈક જગ્યાએથી પૈસાની આવક મળી રહે. અને એ વખતે પરિસ્થિતિ એવી હતી કે મને મારી સાસરીમાંથી મારા પેરેન્ટ્સના ઘરે એટલે કે પિયરમાં રહેવા જવાનો વારો આવી ગયો હતો, જ્યાં મારા 2 ભાઈઓ, મારી 2 બહેનો અને એક ભાભી હતા, કારણ કે એક ભાઈના મેરેજ થઈ ગયા હતા, એક ભાઈ બાકી હતા.
અને બધા જ જાણે છે કે જ્યારે એક સ્ત્રીને પોતાના પિયરમાં રહેવાનો વારો આવે તો ભલે મમ્મી પપ્પા ગમે તેટલું સારું રાખે, ભાઈઓ ગમે તેટલા સારા હોય, ભાભી ગમે તેટલા સારા હોય, પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને એવું થાય કે તમે બોજ બનીને રહી રહ્યા છો. એટલે આ સ્થિતિમાં મેં પોતે પણ એવું વિચાર્યું કે ભલે મમ્મી પપ્પાની સાથે રહેવું છે, પણ એક બાજુવાળું ઘર ભાડે લઈને રહીએ, કે જેથી કરીને ક્યારેય આજે તો શું પણ વર્ષો પછી પણ પેરેન્ટ્સના મેણા ના આવે કે ભાઈ તમારા લીધે ઘરમાં આ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે, પણ નહીં કહેતા ઘર ઘરેલું કંકાસ. તો એ ટાઈપની જિંદગી મારા બાળકોને કે મને જીવવી ના પડે, એટલે એક નિર્ણય એવો લીધો કે ચલો આપણે અલગ રહેવાનું શરૂઆત કરીએ, જેથી કરીને મમ્મી પપ્પાને બોજ ના બનીએ, બધા હસી ખુશી આપણને અપનાવી શકે અને આપણા બાળકોનું સારું જીવન જઈ શકે. આ પરિસ્થિતિની અંદર ઘણું બધું સ્ટ્રગલ કર્યું. વર્ષ નીકળી ગયું, 2016 આવી ગઈ અને 2016 આવતા સુધીમાં એક ચાન્સ મળ્યો મને કામ કરવાનો. કારણ કે ક્યાંક ને ક્યાંક હું માર્કેટિંગ સ્કિલમાં સારી હતી, મતલબ મને એવું હતું કે હું બોલવામાં બહુ સારી હતી, એટલે કોઈ પણ કામ અગર હું સ્વીકારું અને થોડું ઘણું શીખું તો એ મને આવડી તો જાય. મતલબ કે એવું સમજો કે મને કંઈક ને કંઈક વેચવાનો અનુભવ હતો. જેમ કે બગસરાની વસ્તુ કોઈ આપી ગયું હોય તો એ વેચી લીધી હોય, સાડીઓ કોઈ આપી ગયું હોય તો એ વેચી લીધી હોય. કારણ કે મને એવો શોખ પહેલેથી કે હું અગર સાડી પહેરીને નીકળી છું ને કોઈ કે મને એમ કીધું હોય કે તારી સાડી બહુ સરસ દેખાય છે, ક્યાંથી લાવી હતી, તો દુકાનવાળાને ત્યાં સુધી પહોંચાડવાની હું જવાબદારી લીધી હોય ને એમ લોકોને કન્વિન્સ કરતી, અને મારો સ્વભાવ હતો પહેલેથી. એટલે જ્યારે મને આ બધું કામ હાથમાં આવ્યું ત્યારે મને એવું હતું કે કંઈક તો કરી લઈશ એમ. અને તે સમયે મને સ્કૂલની અંદર એક જોબ મળી ગઈ હતી. જોબ એટલા માટે મળી હતી કે મારા જ હસબન્ડના ફ્રેન્ડની વાઈફ એ શિક્ષક હતી અને એને ખબર હતી કે અમારા આવા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને હું અલગ થઈ ગઈ છું. અને તે સમયે અમારા એરિયામાં એક સ્કૂલ ખુલી હતી નવી, જેનું નામ હતું ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ. અને આ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ જ્યારે ઓપન થઈ ત્યારે તેની કોમ્પિટિશન સિચ્યુએશન એવી હતી કે ગોધરાની અંદર ઘણી બધી મોટી મોટી સ્કૂલો હતી કે જે બહુ સારા સારા લોકો ચલાવી રહ્યા હતા. એટલા માટે સ્ટુડન્ટ નવી સ્કૂલને કવર કરવા હોય તો ઘણું બધું અઘરું પડી શકે. એટલે આ પરિસ્થિતિની અંદર મને એ બેને એવું કીધું કે કામ કર શર્મિષ્ઠા, તું છે ને મને સ્ટુડન્ટ લાવીને આપ. કારણ કે મારી ડોટર 6th સ્ટેન્ડર્ડમાં, મારો સન કેજીમાં. એટલે એ લોકોને એવી તો ખબર કે નાના બાળકોના ફ્રેન્ડ હોય નાના બાળક એટલે એમના પેરેન્ટ સાથે આપણે કનેક્ટેડ હોઈએ. એટલે તે સમયની પરિસ્થિતિમાં મને એવું લાગ્યું કે હા આ કામ કદાચ વિચારી શકાય. તો એણે મને એવું કીધું કે તારી ડોટરના જેટલા પણ ફ્રેન્ડ છે કે જે અલગ અલગ સ્કૂલોમાં ભણે છે તો એ લોકોને તું અમારી સાથે કનેક્ટ કરાય. કદાચ તું એક સ્ટુડન્ટ મને લઈ આપે છે મારી સ્કૂલ માટે તો હું તને 300 રૂપિયા કમિશન આપીશ. કારણ કે એને સ્કૂલમાંથી 500 રૂપિયા કમિશન મળતું હતું. એટલે એને મને 300 રૂપિયા ઓફર કર્યા. અને 2015-16 એટલે એવું સમજવાનું કે 300 રૂપિયા પણ તમને 3000 જેવા દેખાય. એટલે મને એવું થયું કે ચાલ હા આ વાત તો બરાબર છે. પણ એના માટે સૌથી પહેલું મોટું રિસ્ક મેં એવું લીધું કે મારી ડોટર અને મારો સન, મતલબ કે મારો દીકરો અને મારી દીકરી બંનેનું એડમિશન એ સ્કૂલમાં પહેલું તો કરાવડાવી દીધું. કારણ કે મને અગર કોઈને પણ એવું કહેવું હોય કે આ સ્કૂલ બહુ સારી છે તો એના પહેલા મારા બાળક તો ત્યાં ભણતા હોવા જોઈએ ને. એટલે મેં મારી ડોટરનું એડમિશન કરાયું. મારી ડોટરનું એડમિશન કરાયું એટલે મને ત્યાંથી એ લોકો એવું કીધું કે તમે જો અગર જોડે જોડે આવું કંઈક કામ કરો ને તો અમે તમને કમિશન બી આપીશું ને તમારી દીકરીની ફીસની અંદર પણ થોડું બહુ કન્સેશન કરી આપીશું. અને જો તમારા સિબલિંગ બાળકો છે, મતલબ કે દીકરો અને દીકરી બંનેનું એડમિશન તમે કરાવશો ને તો ફીસમાં તમને 50% રાહત આપીશું. એટલે મગજમાં એવું સેટ થયું કે ચલો ફીમાં રાહત મળે છે તો બાળકોને ત્યાં જ ભણવા મૂકવા દો. બાળકોને ત્યાં ભણવા મૂકી દીધા. એટલે હું બધાને કહી શકતી હતી કે ભાઈ સ્કૂલ બહુ સારી છે અને તમારા બાળક અહીંયા ભણશે તો તમારા બાળકોનું ભવિષ્ય બહુ ઉજળું થશે. એટલે આવી વાતો કરી કરીને મેં કેજીની અંદર લગભગ 10 સ્ટુડન્ટનું એડમિશન કરાવ્યું. હવે જ્યારે 10 સ્ટુડન્ટનું એડમિશન કરાવ્યું એટલે મને 300 રૂપિયાનું કમિશન આપી દીધું સ્કૂલમાંથી. એટલે હવે એ જ સ્કૂલની અંદર જે મારી ફ્રેન્ડ હતી એની ફ્રેન્ડ એઝ અ પ્રિન્સિપલ હતી. એટલે એના મગજમાં એવું આવ્યું કે જો શર્મિષ્ઠા તું બહાર રહીને આવી રીતે મને 10 સ્ટુડન્ટ આપી શકે છે તો કેમ નહીં તું મારી સ્કૂલનું માર્કેટિંગ કરવા માટે અહીંયા જોબ લઈ લે. એટલે મને મગજમાં આવ્યું વિચાર તો સારો છે, માર્કેટિંગ જ કરવું છે ને આપણે ક્યાં શિક્ષક બનીને ભણાવવું છે. એટલે ત્યાં મેં સ્કૂલમાં જોબ લઈ લીધી. અને જોબ લીધી એટલે ત્યાંથી આખું એ લોકોનું ફ્રેન્ચાઇઝી હતું, જેથી કરીને મારું ત્યાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એટલે પ્રિન્સિપલ હતા જે એ ફ્રેન્ડ જ હતા. એટલે એ લોકોએ કીધું કે ભાઈ મેડમનું કામ સારું છે, આપણને 10 સ્ટુડન્ટ આપ્યા છે, તમે એમને હાયર કરી લો, એમની એકેડેમિક જે કહેવાય એ બધું તમારે જાણવાની જરૂર નથી. એટલે વગર ડિગ્રીએ પાછી ત્યાં પણ એક જોબ તો મળી ગઈ મને.
હવે સિચ્યુએશન એવી હતી કે મારે ત્યાં ગાડી પણ માર્કેટિંગ તો કરવાનું જ હતું. એટલે ઘરે ઘરે ફરીને ગોધરાની બધી જ સોસાયટી જે એરિયામાં લાગતી હતી એ બધા જ ઘરે ફરીને અમે દરવાજા ખખડાવતા અને ત્યાં જઈને ફોર્મ ફિલઅપ કરતા અને પૂછતા કે તમારા ઘરની અંદર 2.5 વર્ષથી લઈને 7 વર્ષનું 10 વર્ષનું બાળક છે. અને જ્યારે અમને ખબર પડે ને કે હા અમારા ઘરમાં 5 વર્ષનું બાળક છે, જવાબ આવ્યો. અમારા ઘરમાં 7 વર્ષનું બાળક છે, જવાબ આવ્યો. એટલે અમે પાછા અમારી સ્કૂલની ડિટેલ સમજાવવા બેસી જતા. પર ડે ના અમે લગભગ 20 થી 25 ઘર ફરતા અને એ દરેક ઘરની અંદરથી ઇન્ક્વાયરી લઈને આવતા કે આ ઘરની અંદર આટલા વર્ષનું બાળક છે, આ સ્કૂલમાં ભણે છે. આ ઘરની અંદર આટલા વર્ષનું દીકરો દીકરી છે, આ સ્કૂલમાં ભણે છે. દીકરો દીકરી બંને આપણી સ્કૂલ માટે અલાઇજિબલ છે કે એક દીકરો અલાઇજિબલ છે, દીકરી અલાઇજિબલ છે. આવી અમે ઘણી બધી ડેટા કલેક્ટ કરી અને ઘણી બધી સોસાયટીઓમાં પર ડે 15 20 25 ઘર અમે ખખડાવતા અને ઇન્ક્વાયરી લઈને આવતા. ઇન્ક્વાયરી લઈને ઘરે આવીએ પછી ત્યાં કામ પૂરું ના થાય. સવારનો 1 કલાક, કારણ કે સ્કૂલ કોન્સેપ્ટ હતી અને કોન્સેપ્ટ સ્કૂલ હોય એટલે સવારના 8:30 વાગ્યાથી 4:30 સુધીનો ટાઈમ હોય. હવે સવારે 8:30 વાગે તો કોઈના ઘરે પહોંચાય નહીં. અમે લોકો જઈએ એટલે 10 11 વાગે જઈએ. આ પરિસ્થિતિમાં જેટલા ડેટા કલેક્ટ કર્યા હોય ને એ બધા ડેટા કલેક્ટ કરીને આવીને પાછો સ્કૂલમાં બેસીને ફોન કરવાનો કે અમે સો એન્ડ સો વ્યક્તિ બોલીએ છીએ, આ સ્કૂલમાંથી બોલીએ છીએ અને તમારા બાળકની અમે ઇન્ક્વાયરી કરી હતી, તો શું તમે સ્કૂલમાં એક વખત વિઝિટ કરવા આવી શકશો? અમે પર ડે ના જેટલા ડેટા કલેક્ટ કર્યા હોય ને બધાને કોલ કરતા અને ધીરે કરતા કોલિંગની એટલી બધી માસ્ટરી આવી ગઈ હતી કે મેં એ વર્ષે એક સ્કૂલના 65 સ્ટુડન્ટ કવર કર્યા હતા. હવે સ્ટુડન્ટ તો કવર થઈ ગયા કારણ કે જાન્યુઆરી મહિનાથી લઈને એવું સમજો કે માર્ચ મહિના સુધી એડમિશનનું પ્રોસેસ ચાલે અને એપ્રિલ મહિના પછી સ્કૂલોનું એકેડેમિક યર સ્ટાર્ટ થાય અને સ્કૂલ નવી હતી એટલે જૂન મહિનાથી સ્ટાર્ટ થવાની હતી. જૂન મહિનાથી જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થઈ પછી મારું કામ પૂરું થઈ ગયું કારણ કે જૂન મહિના પછી તો એડમિશન જ ના આવે ને. હવે હળહળતો પ્રશ્ન એ આવ્યો કે માર્કેટિંગ ફિલ્ડ કરવાની હતી ત્યાં સુધી શર્મિષ્ઠાબેનનું કામ સ્કૂલમાં હતું, પણ હવે શર્મિષ્ઠાબેનનું કામ શું? કારણ કે શર્મિષ્ઠાબેનને તો ભણાવતા આવડે નહીં. એ પોતે તો એન્જિનિયર હતા એટલે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી લઈને 6th સ્ટેન્ડર્ડની જે સ્કૂલ હતી એ સ્કૂલની અંદર એ ભણાવે શું આ મોટો પ્રશ્ન હતો. એટલે મારી જોબ, પેલું કહેવાય કે મારી જોબ પર લટકતી તલવાર આવીને ઊભી રહી ગઈ કે હવે મેડમનું ડિપાર્ટમેન્ટ કયું? માર્કેટિંગ માટે તો આપણે એમને હાયર કર્યા, માર્કેટિંગ માટે એ આવી પણ ગયા, પણ હવે પછી અગર એમને સેલેરી આપવો હોય, કારણ કે મને સ્કૂલમાંથી 8,500 સેલેરી પ્રોવાઈડ થતો હતો એટલે મને 3 મહિના સુધી તો સેલેરી આપી દીધું આ લોકોએ. કેમ? કારણ કે સ્ટુડન્ટ આવતા હતા, ઇન્ક્વાયરી થતી હતી, રેગ્યુલર ફિલ્ડ થતું હતું. પણ હવે પ્રશ્ન એ આવ્યો કે ભાઈ મેડમને હવે સ્કૂલની અંદર કઈ ઓથોરિટીથી રાખવા. એટલે પછી અંદર એવું ડિસાઈડ થયું કે આપણા જે બાળકો છે નર્સરીના, તો ત્યાં ભણાવવાનું તો કઈ હોય નહીં. એ લોકોને તો 1 2 3 4 શીખવાડવાનું હોય, ABCD શીખવાડવાની હોય અને બહુ બધા રાયમ શીખવાડવાના હોય, મતલબ કે પોએમ શીખવાડવાની હોય. તો આપણે એક કામ કરીએ, સ્ટાફમાં ડિસ્કશન થઈ અને ઉપર ઓથોરિટીને પૂછવામાં આવ્યું કે આપણે એવું કરી શકીએ કે નર્સરીના ટીચર તરીકે તેમને આપણે અપોઇન્ટ કરી લઈએ કે જેથી કરીને એ બાળકોને ભણાઈ પણ લે, ફરી નેક્સ્ટ યરનું માર્કેટિંગ આવે ત્યારે મેડમ ફરી પાછા માર્કેટિંગ કરી લે અને એના પછીનું ફરી જ્યારે એકેડેમિક યર આવે ત્યારે ફરી પાછા આપણા બાળકોને ભણાવે. કારણ કે નર્સરીના બાળકોને કઈ બહુ ભણાવવાના હોતા નથી. એટલે મને એવું થયું કે જોબને ટકાઈ રાખવી છે તો કંઈક તો એક્સેપ્ટ કરવું પડશે ને. એટલે મેં એ વસ્તુ ફરી પાછી એક્સેપ્ટ કરી લીધી. કારણ એક જ હતું કે મારે કંઈક તો પોતાનું ઘર ચલાવવા માટે કરવું પડશે. આ સ્થિતિની અંદર મેં જોબ એક્સેપ્ટ કરી એ નર્સરીના બાળકો ભણાવવા માટેની. પછી હું જ્યારે મારા ફ્લેશબેકમાં ગઈ ને કે 99ની સાલમાં જ્યારે મારા ફઈ ફુવા, મારા મમ્મી પપ્પા મને એવું કહેતા હતા કે બેટા પીટીસી કર તો બહુ સીધો રસ્તો નીકળી જશે. પીટીસી કર્યા પછી તરત ને તરત તને શિક્ષકની જોબ મળી જશે અને તું ગવર્મેન્ટ શિક્ષક બનીશ. એટલે મને એ દિવસે જ્યારે મેં નર્સરીની જોબ અપનાવી ને ત્યારે મને એવું થયું હતું કે જો પપ્પા મમ્મીની વાત ત્યારે વિચારી હોત તો શિક્ષક તરીકે નોકરી હું આજે કરતી જ હોત. પેલું નહીં કહેતા કર્મનું ચકેડું અહીંયા જ ફરે. ફરતા ફરી પાછી શિક્ષકની નોકરીમાં લઈ આવ્યું. ભલે શિક્ષકની નોકરીમાં હતું એવું કે ભાઈ ખાલી નર્સરીના બાળકો ભણાવવાના છે.
હેલો સર, મારી સાઈડથી અવાજ ક્લિયર હોય તો ખાલી યસ નો આન્સર કરજો ને. Yes, madam. જી. સોરી, થોડા કોલ ડિસ્ટર્બન્સ ચાલી રહ્યા છે. એનાથી આગળ વાત થાય તો પરિસ્થિતિ એવી હતી કે શિક્ષક તરીકે જોબની શરૂઆત તો કરી દીધી. ધીરે 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 પરિસ્થિતિ એવી પણ બની કે આ જોબ કેટલો ટાઈમ ટકશે, કારણ કે જોબ તો મળી ગઈ હતી વગર સર્ટિફિકેટે. સર્ટિફિકેટ સાથે કેવી રીતે જીવવું છે અને સર્ટિફિકેટ વગર કેવી રીતે જીવવું છે આ મને ત્યાં સમજાયું હતું. કારણ કે જયારે મારો સેલેરી થાય ને એટલે દર સેલેરી કંઈક ને કંઈક ઓથોરિટીમાંથી નાટક આવે. નાટક કઈ ટાઈપના આવે? બેન, તમે આજે અડધો દિવસ લેટ આવ્યા હતા એટલે તમારું સેલેરી કટ થાય છે. તમે 10 મિનિટ પંચ લેટ કર્યું હતું એટલે તમારું સેલેરી કટ થાય છે. હવે આ દર વખતે આવું બને ને એટલે મગજ એટલું બધું અપસેટ થઈ જાય, કારણ કે જયારે 100 રૂપિયા પણ ઓછા આવે ને એટલે આખું પેલું કહેવાય ને કે કેલ્ક્યુલેશન ખોરવાઈ જતું. ખોરવાઈ એટલા માટે જતું કે એક તો ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું, કેમ તો કે પેરેન્ટ્સને આપણે હેરાન ના કરીએ. બીજી બાજુ પરિસ્થિતિ એવી હતી કે જયારે ઘરમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે ઓલરેડી મારા માથે 1.5 થી 2 લાખનું દેવું હતું. દેવું એટલા માટે કહું છું કારણ કે જયારે હસબન્ડ સાથે રહેતા હતા ત્યારે ઘણી બધી જગ્યાઓ પર નહીં કહેતા કે એઝ અ વાઇફ આપણે સપોર્ટ કરતા હોઈએ, તો મેં મારા હસબન્ડને સપોર્ટ કરવાના ચક્કરમાં એક નાની મોટી લોન પોતાના નામ પર લઈ લીધી હતી. મારા હસબન્ડને જે તે સમયે ટીવાય નું સર્ટિફિકેટ જોઈતું હતું પ્રમોશન માટે, તો એ લેવડાવવા માટે અમારે પૈસાની સગવડ કરવાની હતી અને એ પૈસાની સગવડ અમે લોકોએ વ્યાજે કરી હતી. સર્ટિફિકેટ તો આવ્યું નહીં, પણ એ પૈસા મેં મારા નામથી, પેલું નહીં કહેતા કે ચેક આપીને આપણે આપણા નામથી પેમેન્ટ કલેક્ટ કરીએ, તો અમે અમારા નામથી, મતલબ કે મારા નામથી કલેક્ટ કર્યું હતું. કારણ કે મારા હસબન્ડનું ક્યાંક ને ક્યાંક એવું કહેવું હતું કે માર્કેટની અંદર મારા નામથી પેમેન્ટ લઈશું ને તો 100 ઇસ્યુ થશે, તો હું તારા નામથી પેમેન્ટ લઉં છું. એટલે એ રીતે મારા નામથી પેમેન્ટ લીધું હતું. હવે જયારે અલગ થયા ત્યારે પરિસ્થિતિ એવી બની હતી કે એ એક પણ પેમેન્ટ એમના દ્વારા ચૂકવવામાં આવશે એવી કોઈ જગ્યાએ બાંયધરી ના લીધી. એટલે આ પેમેન્ટ તો મારા નામનું એટલે મારે તો ચૂકવવું જ પડે. એટલે આવા નાના મોટા પેમેન્ટોનું દેવું પણ માથે થઈ ગયું હતું. હવે એક બાજુ સર્વાઈવ કરવાનું, બાળકોનું ભણતર, સામે 8,500 ની અંદર ક્યાંક ને ક્યાંક પગાર કપાઈને આવે એટલે 6,000 7,000 આવો પગાર હાથમાં આવે. ઘરનું ભાડું 3200 રૂપિયા નક્કી, એના સિવાય એક્ટિવાનું, પેટ્રોલ ને આ તે બધું ખર્ચવાનું. આ બધી જ પરિસ્થિતિમાં એ 8,000 રૂપિયા પૂરા તો ના પરવડે, પણ ક્યાંક ને ક્યાંક નવું ઉમેરાતું જાય. કારણ કે જયારે તમારે જીવન જીવવું હોય તો ઉછીના પાછીના કરીને બી તમારે સર્વાઈવ તો કરવું જ પડે ને. આવું ઘણા બધા લોકો કરતા હોય છે. મને એવું હતું કે ધીરે 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 કરતા 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 ક્યાંક તો બધામાંથી બહાર નીકળી જઈશું. કારણ કે પપ્પા રિટાયર થઈ ગયા હતા એટલે પપ્પા પાસેથી આશા ઓછી થઈ ગઈ હતી. કારણ કે જયારે ચાલુ નોકરી હોય અને નોકરી પતી જાય ત્યાર પછીનું જીવન દરેક લોકોનું ખોરવાતું હોય, એટલે પપ્પા પાસેથી દર મહિનેની અપેક્ષાઓ ના રાખી શકાય. કારણ કે એમનું પણ પરિવાર મોટું હતું, એમના ત્યાં પણ દીકરો દીકરી પરણાવવાના બાકી હતા. એટલે આ પરિસ્થિતિની અંદર એટલું બધું સંઘર્ષ આવી ગયું હતું કે હવે કરવું શું એમ. અને થેન્ક્સ ટુ સીમાબેન દવે, જે આપણા ગુજરાતના ફર્સ્ટ એમરલ એનટીસી લેડી છે, જે બધા માટે તો એનટીસી છે પણ મારી એ મિત્ર થાય. કારણ કે એમની સાથે મિત્રતાનો સફર પણ મારો 2015 થી શરૂ થયો હતો. અને કદાચ પેલું નથી કહેતા કે કુદરત તમને કોઈકને મેળવે ત્યારે ક્યાંક ને ક્યાંક એની પાછળ કોઈ કારણ હોય. હું અને સીમાબેન બહુ એક અલગ જ જગ્યાએ મળ્યા હતા. ઘણા બધા લોકોને હશે કે કોઈ વ્યક્તિ અગર આ બિઝનેસમાં આવ્યું છે તો એ મિત્ર હશે, કોઈ આવ્યું છે તો એ સંબંધી હશે. આવા ઘણા બધા લોકો હશે કે જે એકબીજાના કોન્ટેક્ટ થી આવ્યા હોય. મારી સાથે તો ઇન્સિડન્સ જ કંઈક અલગ હતો. હું અને સીમાબેન મારા જ હસબન્ડના એક ફ્રેન્ડના મેરેજમાં મળ્યા હતા. કારણ કે સીમાબેન જે છે એ એમપી થી બિલોંગ કરે અને મારા હસબન્ડના જે ફ્રેન્ડ છે એમણે જેમની સાથે મેરેજ કર્યા હતા એ એમપી ના હતા. તો ગોધરાની અંદર એક પ્રસંગની અંદર અમે લોકો ભેગા થઈ ગયા અને ત્યાં ગાડી મારા હસબન્ડે જ મને સીમાબેનની ઓળખાણ કરાવી હતી. અને એની પાછળ પણ બહુ મોટી હિસ્ટ્રી છે કે સીમાબેનના જે મધર છે એ અને મારા હસબન્ડના ફાધર આ બંને એક જગ્યા પર જોબ કરતા હતા, કારણ કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ હતું. એટલે મને મારા હસબન્ડે એવી ઓળખાણ કરાવી કે આ સીમાબેન છે અને મેરેજ બ્યુરોનું ને આ બધું કંઈક કામ કરે છે, તો તું પણ જે પેલું સ્કિન કેર ના પ્રોડક્ટો તને જે ઇન્ટરેસ્ટ આવે છે ને ક્યારેક તું સીમાબેનને મળીશ ને તો એ તને સપોર્ટ કરશે. એટલે મારા મગજમાં એવી થોટ કે હા, કારણ કે મને સ્કિન કેર પ્રોડક્ટ નો શોખ, એટલે એ ટાઈમે ઓરિફ્લેમ કરીને એક કંપની ચાલતી હતી જેના પ્રોડક્ટ હું પોતે યુઝ કરતી હતી.
એટલે મારા મગજમાં એવું કે હું જે પ્રોડક્ટ યુઝ કરું છું એ પ્રોડક્ટ જો હું આ લોકોને બધાને યુઝ કરાવડાવું ને તો મને ઘરે બેઠા બેઠા કંઈક ને કંઈક એક્સ્ટ્રા મળી રહે. એટલે આ ઈરાદાથી મેં સીમાબેનનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો 2015માં. અને ત્યારબાદ અમે લોકો બહુ સારા મિત્ર થઈ ગયા હતા. અને બહુ સારા મિત્ર જ્યારે થયા ત્યારે મારી જે આ જર્ની સ્ટાર્ટ થઈ એના દરેક નાની ઘટનાઓના સીમાબેન સાક્ષી. સીમાબેન દરેક નાના મોટા પ્રોબ્લેમની અંદર મને સપોર્ટ કરતા. એટલે એ એટલા બધા સારા મિત્ર થઈ ગયા હતા કે અમારા બંનેનું હસવું સાથે અને અમારા બંનેનું રડવું સાથે. અને આ પરિસ્થિતિની અંદર જ્યારે મેં સ્કૂલની નોકરી ચાલુ કરી હતી ત્યારે સીમાબેનનો મને બહુ સપોર્ટ રહેતો હતો, ફાઇનાન્શિયલી પણ. અને પેલું કહેવાય ને કે જે ભાડાનું મકાન મેં લીધું હતું ને એ એમણે મને બિલકુલ એમના ઘરની બાજુમાં અપાવડાવ્યું હતું. અને એમની તો હું કાયમ એટલા માટે આભારી હોઉં છું કારણ કે જો કદાચ એમણે મને ક્યાંક આંગળી ના ચીંધી હોત તો આજે પણ એ જિંદગીને સર્વાઈવ કરવું અઘરું હોત, કદાચ આ દુનિયામાં હોત કે નહીં એ પણ અઘરું છે. એ વિચારીને પણ પેલું કહેવાય ને કે ક્યારેક એવો વિચાર આવે કે જો કદાચ એ દિવસોની અંદર આ બધી સિચ્યુએશન ના બની હોત, એ મિત્રતા ગાઢ ના થઈ હોત અને આ ઉતાર ચઢાવ જો એમની સાથે ના હોત તો અમારો જે સમાજ છે, અમારો નહીં પણ આમ કહેવાય ને કે 90% દરેક વ્યક્તિનો સમાજ એવો હોય છે કે જ્યારે સ્ત્રી એકલા હાથે ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને તો એને બહાર સપોર્ટ ના મળે પણ એનો પગ ખેંચીને એને ફરી ઘરની અંદર જ લઈ દેવામાં આવે. અને મારી સાથે પણ ક્યાંક ને ક્યાંક આવું બન્યું કે જ્યારે 2016માં એ ઓક્ટોબર મહિનાની અંદર એકવાર મને સીમાબેનનો એવો ફોન આવ્યો કે ટીકુ તું જોબ પરથી જો કલાકની રજા લઈ શકે તો ઘરે આવીને એક સર આયા છે મોડાસાથી અને એ કંઈક બિઝનેસની વાતચીત કરે છે. મેં આમ તો સમજ્યું છે પણ મને પલ્લે ઓછું પડ્યું. તું પેલું માર્કેટિંગનું ને બધું કામ કરે છે ને એટલે તને એટલું ખબર પડશે કે એ લોકો શું કહેવા માંગે છે. એટલે મેં એમને કીધું કે એક કામ કરો, તમે એમને બેસાડો, હું બપોરે જો કદાચ મને લંચ બ્રેકમાં રજા મળે ને તો હું ઘરે આવી જઈશ. એમના કહેવા પર બપોરનો ટાઈમ હતો અને હું રજા મૂકી અને ઘરે ગઈ. જ્યારે હું ઘરે ગઈ ને ત્યારે સિચ્યુએશન એટલી બધી ઘરની અંદર એવી હતી કે સીમાબેનના જેટલા પણ પેલા મહિલાનું એ લોનનું કરતા ને એટલે બધી મહિલા લોનો વાળી છોકરી લેડીઝોને એમણે બોલાવી રાખી હતી કે સર આયા છે ને તો લાઈન ટોળું ભેગું તો કરી લેવા દે. એટલે એક સર બેઠા હતા નીચે અને આજુબાજુ 10-15 લેડીઝ, મેડમ બેઠા હતા સોફા પર અને બીજા એક સિનિયર સર બેઠા હતા સોફા પર. હું ગઈ એટલે મને થોડું ઓકવર્ડ લાગ્યું. સિચ્યુએશન એવી બની કે અરે આ બધું મતલબ ચાલી રહ્યું છે હું કેવી રીતે સમજીશ. એટલે હું થોડી વાર માટે સોફા પર બેસી ગઈ, શાંતિથી બેઠી હતી. હું જોઈ રહી હતી કે હા કંઈક ચાલી રહ્યું છે એમ. અને તે સમયે જે નીચે જે ફ્લોર પર બેઠા હતા સર અને જે આજુબાજુ બધી લેડીઝોને લેપટોપમાંથી કંઈક સમજાવવાનો ટ્રાય કરી રહ્યા હતા એ સરનું નામ છે મિસ્ટર A1 શાહ સર. અને હું હાર્ડલી જો કદાચ એ સાંભળી રહ્યા હોય કાં તો એમના ટીમના બધા બેઠા હોય ને જો એમને ઓળખતા હોય તો એ સરનો પણ એક પરિચય આપવાનો પ્રયત્ન કરીશ કે એ સર જ્યારે ત્યાં બેઠા હતા અને આજે પણ મને એ દિવસ યાદ છે. સર આજે હંમેશા મને કહેતા હોય કે બ્લેક ડ્રેસ વાળા એ બેન કે જે આયા અને 5 મિનિટ માટે ઘણા બધા પ્રશ્નો કરીને જતા રહ્યા હતા એ હંમેશા અમારી સાથે રહે એમ. એ A1 શાહ સર જે ત્યાં બેઠા હતા એ ત્યાં બેઠા બેઠા બધું સમજાવતા હતા. ત્યાં મેં એકાદ બે પ્રશ્ન એવા, કારણ કે પેલું કહેવાય ને કે ભણેલી હતી ને એટલે હોશિયારી બહુ કરતી. એટલે મને એવું હતું કે આ સાહેબો આયા છે કંઈક ને કંઈક તો ઝોલ ઝપાટ લઈને આયા છે એટલે લાઈને એકાદ બે પ્રશ્ન થોડા આપણી હોશિયારી વાળા પૂછવા દે ને એટલે ખબર પડી જશે કે ભાઈ આવ્યું છે કોણ. એટલે સરને મેં એક બે ક્વેશ્ચન મારે જે કરવા હતા એ મેં કર્યા. સરે મને જવાબ પણ બહુ સરળતાથી આપ્યા પણ ધીમે રહીને સરે મને એક એવા સરની સામે આંગળી કરી આપી કે મેડમ આપણે આ બધું પતે ને પછી આ સર જોડે બેસો ને તમે એમ. અને એ સિનિયર સર હતા આપણા શૈલેષ પટેલ સર. એ બંને સિનિયરો ત્યાં આવ્યા હતા અને ત્યાં આ બિઝનેસની આખી પ્રેઝન્ટેશન આપવાનો એમણે ટ્રાય કર્યો હતો કે જેથી કરીને સીમાબેન તો આ બિઝનેસને સમજે પણ સાથે સાથે સીમાબેને જે એક નામ આપેલું હતું કે શર્મિષ્ઠા કરીને મારી ફ્રેન્ડ છે ને એ આવે છે તો એ આવે એટલે સર તમે એને પણ એકવાર બતાવો ને તો અમે બંને નક્કી કરીએ કે શું કરવું છે એમ. એટલે સરે પછી આખી બિઝનેસ પ્રેઝન્ટેશન મારી સામે મૂકી. બિઝનેસ પ્રેઝન્ટેશન મૂકી એટલે મને તે સમયે કઈ જાજુ એટલું બધું કઈ અનુભવ નહોતો પણ જે ઓરિફ્લેમ કરીને એક કંપની માર્કેટમાં ચાલતી હતી એના પર મને થોડું બહુ કામ કરેલું હતું એટલે મને આઈડિયા હતો કે આવી બધી કંપનીઝ માર્કેટમાં હોય પણ નેટવર્ક માર્કેટિંગ શું કહેવાય એનો મને કોઈ આઈડિયા નહીં. પણ તે સમયે મને ખાલી બે શબ્દો ખબર પડતી હતી, તમારો જનરેશન પ્લાન છે કે તમારો બાઇનરી પ્લાન છે. આ બે વસ્તુ મને ક્વેશ્ચન ખબર હતી કારણ કે ઓરિફ્લેમની અંદર આ ક્વેશ્ચન અમે લોકોને થયેલા હતા જ્યારે મને અનુભવ નહોતો. એટલે સરને મેં આ ક્વેશ્ચન કર્યો એટલે સરને એવું લાગ્યું કે હા છોકરી હોશિયાર બેઠી છે સામે એમ. સરે કીધું કે ના ના આપણો જનરેશન પ્લાન છે.
પણ સાથે બાયનરી અટેચ છે. એટલે મને થયું હા સરો બી કંઈક આવી રીતે નોલેજ વાળા છે. એમની સાથે બેઠા, થોડું અંદરથી વહેમ પણ હતો કે ના ના આવું બધું કામોમાં કંઈ પડવા જેવું નથી, પણ વિચારીશું એમ. બંને સરે મને બહુ સારી રીતે સમજાયું. સમજાયા પછી મને એવું ક્લિક થયું કે ના, બિઝનેસમાં કંઈક તો છે, કરવા જેવું છે. એટલે મારો ટાઈમ પતી ગયો હતો જોબનો, જે હું અડધો કલાકની રજા મૂકીને આવી હતી. અને ધીમે રહીને મેડમને બહાર બોલાયા અને ઈશારો કરીને કીધું, મેડમ કરવા જેવું તો છે, એવું હોય તો તમે શરૂઆત કરો, આપણે બંને જોડે રહીને કરીશું એમ, પણ તમે એકવાર ફોર્મ ભરો અને કામની શરૂઆત કરીએ. હવે હું જતી રહી મારી ઓફિસ, પાછી મારી જોબ પર. હવે મારો 4:30 વાગ્યાનો છૂટવાનો ટાઈમ, હું પાછી ઘરે આવી ત્યારે સર ને એ લોકો બધા જતા રહ્યા હતા. અને ત્યારે મેડમ સાથે મારી વાત થઈ કે એ મને ટીકુ કહીને બોલાવે, મારું ઘરમાં નિકનેમ ટીકુ છે. એટલે તે ટાઈમે એવી વાત થઈ કે ટીકુ શું કરીશું, એક કામ કર, પહેલા તારું ફોર્મ ભરી દઈએ અને પછી મારું ફોર્મ ભરીએ. ના ના મેડમ, એવું ના થાય. તમે એક કામ કરો, તમે પહેલું ફોર્મ ભરો અને તમે મને આ બિઝનેસ સમજાયો છે એટલે આ ફોર્મ મારું તમારી નીચે ભરાય. મેડમ કે એવું હોય? મેં કીધું હા એવું હોય. તો કે સારું, આપણે એક કામ કરીએ, શરૂઆત કરીએ બિઝનેસની. હવે તે સમય કરીએ શરૂઆત બિઝનેસની, આવું નક્કી તો કરી લીધું. પણ હું જે ટાઈપની જોબ કરતી હતી, યા તો જે ટાઈપની મેન્ટાલિટી માંથી આવી હતી, મારા મગજમાં એવું હતું કે ચાલ ને એકવાર શરૂઆત કરવામાં શું જાય છે. અને તે સમયે અમારા ગોધરામાં એક મોટો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો કે જ્યાં ગાડી અલગ 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 સિટીમાંથી ઘણા બધા સિનિયર્સ આવવાના હતા. અને તે ટાઈમે શૈલેષ સરે અમને લોકોને એવું કીધું હતું કે મેડમ એક કામ કરો, ગોધરામાં આવો પ્રોગ્રામ થવાનો છે તો ત્યાં તમે આવો. એટલે જો તમે ત્યાં આવશો ને તો કદાચ તમારું વિઝન ક્લિયર થાય આ બિઝનેસને લઈને. એટલે મગજમાં એવું સેટ થયું કે લાઈન એક વખત પ્રોગ્રામ અટેન્ડ તો કરવા દે. કારણ કે અમારા મેડમ શૈલેષ સર સાથે બોડેલીના 2-3 પ્રોગ્રામોમાં ગયેલા હતા. અને મને મેડમે ત્યાંની 2-3 વ્યાખ્યાઓ પણ આપી હતી કે ટીકુ, બહુ સારું હોય છે, પબ્લિક ઘણી હોય છે, ગામડાની પબ્લિક પણ હોય છે, સિટીની પબ્લિક પણ હોય છે. અને આ શૈલેષ સર ને ઇવન સર જે આવે છે ને, એ લોકો તો સ્ટેજ પર જઈ જઈને બોલતા હોય છે. એટલે મગજમાં એવું હતું કે અચ્છા એવું થાય છે, પણ મને જોબ પરથી રજા ના મળે ને, એટલે હું બોડેલી ના જઈ શકું. ગોધરાની અંદર રવિવારના દિવસે આ લોકોએ જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો, એ પ્રોગ્રામની અંદર અમને એમ થયું ચલો જઈને બેસીએ. એટલે સીમાબેન, હું, બીજા 2-3 ફ્રેન્ડ્સ લેડીઝ હતા કે જે અમે લોકો સાથે ત્યાં ગાડી ગયા. અને એ પ્રોગ્રામમાં અમે એટલા બધા હોંશ્યા ને કે અડધો કલાક લેટ ગયા. અને એ હોલનું નામ હતું ફેડરેશન હોલ. ગોધરાના અને આજુબાજુના જેટલા પણ અમારા ટીમ મેમ્બર્સ છે, એ લોકોએ આ હોલને જોયેલો છે. એ હોલમાં જયારે અમે લોકો ગયા ને, ત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે હોલની કેપેસિટી બહુ બહુ તો 150-200 લોકોની કન્જેસ્ટેડ બેસવાની છે અને પબ્લિક ત્યાં ગાડી થઈ ગઈ હતી 250 ઉપર. એટલે અમારા માટે બેસવાની કોઈ જગ્યા અરેન્જ થઈ નહોતી. એટલે અમને સરે ઈશારો કર્યો, આગળ જતા રહો, આગળ જતા રહો. અને જયારે અમે આગળ ગયા ને, તો સ્થિતિ એવી આવી કે અમને સૌથી આગળ પગમાં બેસવાની જગ્યા મળી. નીચે બેસાડ્યા સર એમને, બીજો બીજો વાંધો નથી ક્યાં. એટલે અમે લોકો બેસી તો ગયા, પણ અંદરથી છે ને બહુ ગંદી ફિલિંગ આવી કે હે અમારે નીચે બેસવાનું. કારણ કે જયારે મેં પલટીને જોયું ને, તો ત્યાં 2-3 લેડીઝો બેઠી હતી. અને લેડીઝોમાં હતા એવા વ્યક્તિઓ કે જો કદાચ કોઈએ જીકે પટેલ સરનું નામ સાંભળ્યું હોય તો એમના વાઇફ બેઠા હતા. બીજા એક લેડીઝ હતા, જેમનું નામ મને અત્યારે એટલું યાદ નથી, કારણ કે એમને ત્યાર પછી અમે જોયા પણ નથી. તો આવા 2-3 લેડીઝો ત્યાં બેઠા હતા. અમુક જેન્ટ્સ ત્યાં બેઠા છે, સૂટ વૂટમાં હતા. એટલે અંદરથી એટલી ગંદી ફિલિંગ આવી હતી કે અમારે તો કઈ નીચે બેસીને પ્રોગ્રામ જોવાનો હતો. પણ તે છતાં બી પ્રોગ્રામ જે રીતે થઈ રહ્યો હતો, જે રીતે બધા સ્ટેજ પર આવી રહ્યા હતા, દિશાન નાઈ સર કરીને હતા જેમણે ત્યાં પ્રેઝન્ટેશન આપી. પ્રેઝન્ટેશન આપ્યા પછી ધીરે 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 જેમ આપણે ટીસી ને સ્ટેજ પર બોલાવે, જેમ ધીરે ધીરે એટીસી ને સ્ટેજ પર બોલાવે, એમ ત્યાં આરટીસી કરીને એક વ્યક્તિને બોલાવવામાં આવ્યા. ને એ બોલાવવામાં આવ્યા ત્યારે ત્યાં આવ્યું કોણ, તો શૈલેષ પટેલ સર. અને શૈલેષ પટેલ સરની સ્પીચ આવી, અમે એમને સાંભળ્યા. એમના પછી ધીરે 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 ખબર પડી કે ત્યાં એનટીસી કરીને કોઈ આવે છે, તો ત્યાં જીકે પટેલ સર આયા, આરડી પટેલ સર આયા. અને આ બધા સિનિયર જયારે વન બાય સ્ટેજ પર આયા અને એ લોકોને સાંભળ્યા, ત્યારે એક વિઝન ક્લિયર થયું કે અરે વાહ, આ તો એક જ સ્ટેજ છે ને ડિફરન્ટ ટાઈપ ઓફ પર્સનાલિટીઝ અહીંયા છે. તો ત્યાં થોડું એવું હતું કે ના, અગર રજીસ્ટ્રેશન થઈ ગયું છે ને, તો બિઝનેસની શરૂઆત બી કરીએ. બિઝનેસની શરૂઆત પણ કરી. હવે ફરી પાછો ટ્વિસ્ટ આવ્યો કે બિઝનેસ રજીસ્ટ્રેશન કરાવવાથી આ કંપની પૈસો આપતી નથી. આ કંપની પૈસો આપે છે એમાં કામ કરવાથી. હવે ફરી પાછો ટ્વિસ્ટ એ હતો કે નોકરી ચાલુ એટલે સમયનો અભાવ. બીજી બાજુ પરિસ્થિતિ એવી આવી ગઈ કે સામાજિક પ્રશ્નો તો હજી ઊભા ને ઊભા જ હતા. કેમ? કારણ કે આ ફિલ્ડમાં અગર તમારે કામ કરવું છે તો ઘરનો દરવાજો તમારે છોડવો પડે, કસ્ટમરના ઘર સુધી તમારે પહોંચવું પડે. આ વસ્તુ ક્લિયર હતી. આ વસ્તુને ક્લિયર કરીને ચાલવામાં મારી જોબ, મારું ફિલ્ડ વર્ક
મારો સામાજિક પ્રશ્ન, આ બધી જ ઉલઝનોમાંથી મારે બહાર આવવાનું હતું. એટલે બિઝનેસ કરવો કેવી રીતે, કરવો કે નહીં, આ બધી જ મારી માટે ક્વેશ્ચન માર્ક હતો. અને થોડો સમય એમ જ પસાર કર્યો કે કરીશું, કરવું છે, કરીશું, કરવું છે. અને એ દરમિયાન ફરી પાછો એક પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવ્યો હતો, લગભગ ગાંધીનગરની નજીકમાં કોઈક એક જગ્યા હતી, અને સાદરા, હા સાદરા. અને એ જગ્યા પર એક મોટો પ્રોગ્રામ થવાનો હતો, અને શૈલેષ સર ને એવન સર એ સમયે અમને એવું ઇન્સિસ્ટ કર્યું કે કામ કરો મેડમ, તમે છે ને આ પ્રોગ્રામ અટેન્ડ કરો. તો કદાચ આ પ્રોગ્રામના કારણે નાની મોટી જે દુવિધાઓ તમારા મગજમાં ચાલી રહી છે એ કદાચ સોલ્વ થાય. તો અમને થયું કે ચલ ને એવું કંઈક કરી જોઈએ. મેડમ ને પણ એવું હતું કે ચલ ને ટીકુ 2-3 દિવસની રજા છે તો આપણે જઈ આવીએ, બને ફરી પણ આવીશું. ત્યાં જયારે ગયા ત્યારે થયું તેવી પરિસ્થિતિ કે અમે 3 લેડીઝો રેડી થઈ હતી આ પ્રોગ્રામમાં જવા માટે. કારણ કે અમે જ્યારથી સાથે હતા ને ત્યારથી ઇન મિન નથી, અમે 3 બહેનપણીઓ જોડે નાનું મોટું કોઈ કામ કરવું હોય તો સાથે, કંઈક પ્રોબ્લેમો સોલ્વ કરવા હોય તો અમે સાથે. એટલે આ દિવસોમાં જ્યારે અમે એ ટ્રેનિંગમાં ગયા, તો ટ્રેનિંગમાં ગયા હતા ફરવાના ઈરાદાથી, કારણ કે શૈલેષ સર આયા હતા લેવા માટે. શૈલેષ સરે કીધું તું લેડીઝો એકલી છો, જગ્યા તમે જોઈ નથી, ક્યારે ગોધરાની બહાર નીકળ્યા નથી, તો એવું કરો હું જાતે તમને લેવા આવી જઉં છું. એટલે સર જાતે અમને લેવા આવ્યા હતા. અને સર જ્યારે અમને લઈને ત્યાં જતા હતા ને ત્યારે અમારા મગજમાં એક જ વસ્તુ હતી કે એસી વાળી ગાડીમાં જઈએ છે, મજાથી ત્યાં રોકાઈશું 2 દિવસ, ભલે ટ્રેનિંગ ચાલતી પણ 2 દિવસની મજા લઈને શાંતિથી મિની વેકેશન કરી અને ઘરે આવી જઈશું એમ. પણ જ્યારે ટ્રેનિંગની અંદર રાત્રે પહોંચી ગયા, રાત્રે સવારના 3-4 વાગ્યા સુધી ધીંગા મસ્તી કરી ખાધી હતી, અને સવારે વહેલા સર અમને દરવાજો ખખડાયો અને ઉઠાડ્યા. ઉઠાડીને કીધું ભાઈ હવે તમે ટ્રેનિંગ માટે રેડી થઈ જાઓ. રેડી થયા. અમે લોકો ત્યાં રોકાયેલા હતા એટલે સવારની અંદર તો એટલી બધી કઈ પબ્લિક દેખાઈ નહીં, પણ ધીરે 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 જેમ 8:30 થયા, 9:30 થયા અને 10 વાગ્યા એટલે આખો હોલ ભરાયો. અને મને યાદ છે ત્યાં સુધી ત્યાં 400-500 લોકોની સંખ્યામાં લગભગ માણસો આવ્યા હતા. અને જ્યારે ધીરે ધીરે હોલ ભરાયો ને ત્યારે અમે થોડા ટેન્શનમાં પણ આવી ગયા હતા કે આટલી બધી પબ્લિક આ જગ્યા પર કામ કરે છે. મગજમાં એવું સેટ થયું કે ચાલને જે બી કામ કરતા હોય દેખવા તો દે શું થાય છે. હવે આખી રાત અમે ઊંઘ્યા નહોતા એટલે જે ઝોકા આવે, અને ઝોકા આવવાની સાથે સાથે મગજમાં એવું સેટ પણ હતું કે ના આ બધા જે બોલે છે ને એને સાંભળીએ. એટલે જે આર ડી પટેલ સર જેમને મેં નાના પ્રોગ્રામમાં સાંભળ્યા હતા એ પણ ત્યાં હાજર હતા, શૈલેષ પટેલ પણ ત્યાં હાજર હતા, અને જોડે જોડે ત્યાં એક એવા વ્યક્તિ પણ હાજર હતા કે જે આ આખા દિવસના પ્રોગ્રામને અટેન્ડ કરવાના હતા. અને એમનું નામ હતું શ્રીમાન સીએન પટેલ સર. અને એમની આખા દિવસની ત્યાં ટ્રેનિંગ હતી. સરને આખો દિવસ જે સાંભળ્યા એ તો કદાચ બહુ પલ્લે નહોતું પડ્યું, પણ એક વસ્તુ ક્લિયર હતી કે ગવર્મેન્ટ એમ્પ્લોય હતા અને એમણે આ બિઝનેસની શરૂઆત કરેલી હતી. એ દિવસ આખો નીકળી ગયો એટલે 50% એવું થયું કે ના ના બિઝનેસમાં કંઈક તો દમ છે. એનો બીજો દિવસ આવ્યો, હરીશ સેટીગર સર આયા. હરીશ સેટીગર સર ક્યાંથી છે તો કે મુંબઈથી છે. અને એ સર આખા દિવસની એમની જર્ની સ્ટાર્ટ કરેલી હતી એ કઈ બતાવી. એટલે બધાનું એજ્યુકેશન લેવલ અલગ, બધાના ફિલ્ડવર્ક અલગ, અને આ બધી જ વસ્તુઓ ધીરે 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 એનાલિસિસ કરતા કરતા મગજમાં એવું ક્લિયર થયું કે ના બિઝનેસમાં કંઈક તો છે, કરવું જોઈએ. અને ત્યારબાદ ઘરે આવ્યા પછી મગજમાં સેટ થયું કે બિઝનેસ કરવો છે અને કરવો જ છે. એટલે જોબની જોડે જોડે આ બિઝનેસની શરૂઆત કરવાનું વિચાર્યું. પણ તે સમયે કોમ્પ્લિકેશન્સ એટલા બધા આવતા હતા કે સવારે 8:30 જોબ પર જવાનું, સાંજે 4:30 વાગે ઘરે આવવાનું, આયા પછી સાંજના ટાઈમે કોને મળવા જવાનું, કેવી રીતે મળવાનું. શૈલેષ સર આવતા, એવન સર આવતા, એમની સાથે નીકળવાની શરૂઆત કરી. બંને બાળકોની જવાબદારી મમ્મી પપ્પાને સોંપી કે મમ્મી પપ્પા મને એક્સ્ટ્રા કંઈક કામ મળ્યું છે તો મને કરવું છે, પણ જો તમે છોકરાઓ સાચવી આપતા હોય મારા તો હું ધીરે 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 બિઝનેસમાંથી એક સારો પૈસો કમાઈ શકું. પેરેન્ટ્સ મેન્ટાલિટી એવી હતી કે એ લોકો પણ જોબ વર્ગમાંથી આવેલા હતા એટલે મગજમાં એમને બિઝનેસ સેટ નહોતો થતો. એટલે એમના મગજમાં એવું હતું કે ઠીક છે તું કંઈક ગતકડા કરે રાખે છે તો કર ભલે. આ સ્થિતિની અંદર ઘણા બધા સંઘર્ષ, કારણ કે સામાજિક પ્રશ્ન તો મારો ઊભો ને ઊભો. એટલે ઘરની બહાર નીકળતા પહેલા ડર લાગે કે કોઈકની સાથે જઈએ છીએ, અજાણ્યા વ્યક્તિઓની સાથે નીકળ્યા છીએ, સમાજમાં લોકો કેવી વાતો કરશે, આ એક ડર સાથે નીકળવાની શરૂઆત તો કરી દીધી. પણ ધીરે ધીરે ફરી પાછા 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા. ઘણી બધી સારી ખોટી ઘણી બધી એવી વાતો ઘર સુધી પહોંચી કે ભાઈ મતલબ ટીકુ તો ખબર નહીં આજે કોઈ ભાઈ આયા હતા એમની સાથે માર્કેટમાં હતી, એક ગાડીમાં બેસીને નીકળતી હતી. પેલું નહીં કહેતા કે જ્યારે તમે ઘરની અંદર કંઈક નાના મોટા પ્રશ્ન સાથે ઘેરાયેલા હોવ ને ત્યારે તમારા પાડોશી જ પહેલા તો રજીસ્ટર લઈને બેસે. અમારા નામના ચોપડા ચિતરાવાનું ચાલુ થયું કે ભાઈ આજે તો સવારના 8 વાગ્યાના ગયા છે, રાતના 12 વાગ્યા છે, ઘરે નથી આયા. આજે તો ખબર નહીં કોઈ સફેદ કલરની ગાડી આવી હતી, એમની સાથે ગયા છે, હજી સુધી પાછા નથી આયા. બીજા દિવસે એક લાલ કલરની ગાડી આવી હતી,
ગયા છે, હજી સુધી પાછા નથી આવ્યા. આવા રજીસ્ટરો અમારા બનવાના ચાલુ થયા, કારણ કે રજીસ્ટર બનાવે કોણ ખબર છે? આપણા આડોશી પાડોશી, આપણા સમાજના લોકો. એટલે ફરી પાછું ઘરની અંદરથી એક રિસ્ટ્રિક્શન આવવાનું ચાલુ થયું. બેટા, લોકો વાતો કરે છે કે ભાઈ ઘરવાળા સાથે રહેતા નથી અને આવી રીતે અલગ 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 લોકો સાથે ફરે છે. આ પરિસ્થિતિમાં મનની અંદર ફરી પાછો એક સંકોચ આવ્યો કે ના, નોકરી બરાબર છે, સવારે જાઓ, ઘેર પાછા આવો, જે ચાલે છે એ ચાલવા દો. ધીરે 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 કરતા આ પરિસ્થિતિમાંથી બહાર આવવું એટલું બધું અઘરું થઈ ગયું હતું. એટલે 3-4 મહિના પછી ફરી પાછા ડિમોરલ થયા, ફરી પાછા ઘરની અંદર બેસી ગયા, કામ કરવાનું ઓછું કરી દીધું. શૈલેષ સર, રેવન સર આવે, ધીરે ધીરે એ લોકોએ મારા ફેમિલી સાથે એક સારા બોન્ડિંગ બનાવી દીધા હતા. કારણ કે સીમાબેનના તો મારા ઘર સાથે બહુ સારા રિલેશન હતા જ, પણ સર અને એવન સર અને શૈલેષ સરે પણ ઘરની અંદર એક સારા બોન્ડિંગ બનાવ્યા, જેથી કરીને મારું ફેમિલી એમની પર ભરોસો કરી શકે. બંને સરો પર મારી ફેમિલીનો એટલો બધો ભરોસો આવી ગયો હતો કે હા, અમારી દીકરી અગર એમની સાથે જાય છે તો સેફ છે. અને એટલા જ માટે ફરીવાર કદાચ મેં બિઝનેસની શરૂઆત કરી તો એ લોકોએ મારી સાથે હિંમત રાખી કે હા, ઠીક છે, ચલો કામ કરો. પણ નહીં કહેતા કે જે કુદરતને મંજૂર હોય એ જ તમારી સાથે થાય. 2016 તો પૂરું થઈ ગયું, 17 ની શરૂઆત થઈ ગઈ અને ફરી પાછો ભૂકંપ આવ્યો સમાજનો કે ભાઈ ચલો સમાધાન કરો અને ફરી પાછા સાસરીમાં રહેવા જાઓ. હવે સાસરીમાં જયારે રહેવા જવાનું થયું ને, ત્યારે ઘણી બધી કન્ડિશન સાથે રહેવા જવાનું થયું કે તમે જે કંઈ કામ કરો છો તમારે બંધ કરી દેવું પડશે, ઘરમાં જ બેસી જવું પડશે, નોકરી છોડી દેવી પડશે. એટલે આ પરિસ્થિતિની અંદર ફરી પાછું મારે મેડમને એવું કહેવું પડ્યું કે સીમાબેન, ઘરમાંથી આવી આવી કન્ડિશન આવી રહી છે અને હું શું કરું, મને કઈ જ નથી સમજ પડતી. ત્યારે મને સીમાબેનનું વાક્ય હજી યાદ છે. એમણે મને એવું કીધું હતું કે જો તારા સાસરીમાંથી તને એમ કહેતા હોય ને કે તું બધા સાથેના સંપર્ક તોડી નાખ, તો ભલે તો તોડી નાખ, હું બેઠી છું તારા માટે. તું મને અડધી રાત્રે ફોન કરીશ ને તો કોઈ આવે ના આવે, હું તારી સાથે હોઈશ. પણ અગર તારો સંસાર સારી રીતે ચાલતો હોય તો તું એક વખત ઘરે જતી રહે. એટલે ફરી પાછા બધું જ ચકેડું મીંડું વાળી અને પોતાની સાસરીમાં ચાલ્યા ગયા. 4 મહિના ગયા અને ફરી પાછો ભૂકંપ એઝ ઇટ ઇઝ. પેલું નહીં કહેતા કે દર અમુક વાર પછી તમારા જીવનમાં કંઈક ને કંઈક દુર્ઘટનાઓ બનતી હોય. 4-5 મહિના ગયા અને 4-5 મહિનાની અંદર ફરી પાછો એવો ભૂકંપ આવ્યો કે હવે તો ફાઇનલી તમારે રજા લેવાની છે સાસરીમાંથી. અને તે સમયે સીમાબેન, મને ઘરમાંથી પરમિશન નહોતી કે હું સીમાબેનના સંપર્કમાં રહું, મને ઘરમાંથી પરમિશન નહોતી કે હું મારા પેરેન્ટ્સના સંપર્કમાં રહું. અને બધા સંપર્ક મારા એ ટાઈમે ખોરવાઈ ગયા હતા, કારણ કે ઘણી બધી કન્ડિશનો સાથે સાસરીની અંદર જવાનો વારો આવ્યો હતો. પણ સીમાબેન સાથે મારા સંબંધ એ રીતના હતા અને એમનું સાહસ પણ એટલું બધું હતું કે કોઈને ફોન કરું ના કરું, પણ હું એમને ફોન કરી લેતી ગમે ત્યાંથી ટાઈમ કાઢીને યા ગમે ત્યાંથી મેનેજ કરીને, તો એ લેડીઝ હંમેશા મારા માટે સપોર્ટમાં રહેતા. એટલે એમણે પછી મને, જ્યારે આ પરિસ્થિતિ આવી ત્યારે એમણે ફરી જ્યારે હું એમની પાસે ગઈ ને, ત્યારે એમણે મને એક ખુશખબરી એવી આપી કે ટીકુ, તું જ્યારે આ બિઝનેસમાં આવી અને આયા પછી જે 1-2 કોન્ટેક્ટ મૂકીને ગઈ હતી ને, એ કોન્ટેક્ટને મેં મારી રીતે ઉપાડી લીધા છે અને આ બિઝનેસની અંદર તારી એક સાઈડ બહુ સારું એવું કામ મેં તને કવર કરી આપ્યું છે. એટલે જ્યારે તું પાછી આવીશ ને ત્યારે ફરીથી તારે સ્ટ્રગલ નહીં કરવું પડે. તે સમયે મને એમ થતું હતું કે હાશ, આ બિઝનેસ કંઈક તો સારું કરે છે. મને નથી ખબર કેટલા લોકોનો આવો અનુભવ રહ્યો હશે, પણ મારો આ પ્રેક્ટિકલ અનુભવ હું તમારી સાથે શેર કરી રહી છું. કારણ કે મને એટલું ખબર પડે છે કે લોકો એવું માનતા હોય છે કે નેટવર્ક માર્કેટિંગ એટલે જુઠ્ઠું બોલવાનો બિઝનેસ. પણ આજે તમારી સામે બહુ સ્પષ્ટ રીતે આ વસ્તુ એટલા માટે કહું છું કારણ કે આ દરેકના જીવનના ચઢાવ ઉતાર છે. ઘણા લોકો આવે છે 6 મહિના કામ કરીને જતા રહે, ઘણા લોકો આવે છે 6 મહિના કામ કરીને પાછા આવે. આવી ઘણી બધી પરિસ્થિતિઓ સાથે સંકળાયેલા પણ આવું બન્યું છે. જ્યારે 4-5 મહિના હું આ બિઝનેસમાં નહોતી, ત્યારે સિચ્યુએશનની અંદર મેડમે મારા ડાઉનલાઈનના 2-3 લોકોને એટલા સરસ રીતે સાચવી લીધા હતા કે જ્યારે હું પાછી આવી ત્યારે મને એક સાઈડ બહુ સારો એવો બિઝનેસ કવર કરેલો મળ્યો. એટલે મને હિંમત બની કે ના, હું આ બિઝનેસમાંથી કમાઈ લઈશ. કેમ? કારણ કે ત્યાં મેડમે 50% તો કરી આપ્યું હતું મને. કારણ કે એમને ખબર હતી કે આજે નહીં તો કાલે ટીકુ પાછી આવશે અને જ્યારે પાછી આવશે ત્યારે એને ગ્રાઉન્ડ લેવલથી નહીં, પણ હું મારી સાથે રાખીને કામ કરીશ. હા, સ્થિતિ એ બદલાઈ ગઈ હતી કે હું અને સીમાબેન, જેમણે એક જ દિવસે ફોર્મ ભર્યું હતું, એક જ દિવસે શરૂઆત કરી હતી, એમાં એમના રેન્કમાં પરિવર્તન એટલું બધું આવી ગયું હતું કે મેડમને મેં 1 વર્ષની અંદર કમાતા જોયા હતા. 1 વર્ષની અંદર મેડમ ડીટીસી લેવલ સુધી પહોંચી ગયા હતા અને મારે આ બિઝનેસની અંદર એમની સાથે રહી અને કામ કરવાનું હતું. એમની સાથેની જર્ની એટલી બધી સરળ અને સહજ રહી છે ને કે અમે ઘણા બધા ઉતાર ચઢાવ સાથે જોયા. ધીરે 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 કરતા ફરી પાછી આ બિઝનેસમાં એન્ટર થઈ, બિઝનેસની અંદર શરૂઆત કરી. શરૂઆતમાં જ્યારે મારું મોરલ ઘણું ડાઉન હતું, આઈ થિંક માઇક ઓન થઈ ગયું.
હા, બિઝનેસની જ્યારે ફરીથી શરૂઆત કરી તો મારા માટે પરિસ્થિતિ એટલી બધી અઘરી આવીને ઊભી રહી ગઈ હતી કે મારી ડાઉન લાઈન ટીસી રેન્ક પર હતી. મારી ડાઉન લાઈન ટીસી રેન્ક પર હતી અને હું એઝ ઇટ ઇઝ એઝ અ ડિસ્ટ્રીબ્યુટર કામ કરતી હતી. જ્યારે અમારા નાના નાના સેમિનાર આપણે જે જીટીએસ કહીએ છીએ ને, એ જીટીએસ માં મારે જવાનું થાય તો હું મારા જે પાછલા દિવસો હતા જેની અંદર હું એટલી બધી મેન્ટલ ડિસ્ટર્બ થઈ ગઈ હતી, મેં ફરી પાછું પરિવારમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું હતું. એ જે 4 મહિનાની જર્ની હતી એમાં એટલી બધી મેન્ટલ ડિસ્ટર્બ કે હું જીટીએસ માં કોને લઈને જાઉં. ત્યારે મને સીમાબેન, શૈલેષ અને એવન સર હંમેશા એક જ વાક્ય કહેતા કે તારી સાથે કોઈ આવે કે ના આવે પણ શર્મિષ્ઠા તારે આવવાનું. ટીમના માણસો આવે કે ના આવે, નવા માણસો આવે કે ના આવે, તારી હાજરી અમને કાયમ માટે જોઈશે. તો હું હંમેશા એવું કરતી કે મારી ડાઉન લાઈનના માણસો આવે ને મારા ના આવે, પણ તે છતાં બી હું જીટીએસ માં જાઉં. જીટીએસ માં જાઉં, ત્યાં 1 કલાકનો પ્રોગ્રામ હોય એટલે પ્રેઝન્ટેશન સાંભળીએ, અલગ અલગ સિટીમાંથી સિનિયરો આવે એમને સાંભળીએ. સાંભળતા સાંભળતા એક મોટિવેશન રહેતું હતું કે ના, કરવું છે, આજ કરવું છે, આને જ કરીશું. કારણ કે જોબ છોડી દીધી હતી. હવે સ્થિતિ એવી આવી હતી કે ના જોબ હાથમાં કે ના બિઝનેસને સેટ કરી શકતી હતી, કારણ કે હું મેન્ટલી એટલી બધી ડિસ્ટર્બ રહેતી હતી. સીમાબેનના સપોર્ટના કારણે ધીરે ધીરે કરતા એક વ્યક્તિ આવ્યું, 2 વ્યક્તિ આવ્યું, કારણ કે બધાને ખબર હશે ને મની લાઈન ફોકસ કરવો પડે ને આપણે. તો મની લાઈન ફોકસ કરવા માટે હું ઘણા બધા લોકોનો સંપર્ક કરતી, પણ મારા માટે સૌથી મોટી દુવિધા એ આવીને ઊભી રહી ગઈ હતી કે હું મળું કોને. કારણ કે મિત્ર વર્તુળ ઝીરો થઈ ગયું હતું. સામાજિક રાહે જઈએ તો અગર કોઈના ઘરે જઈને બેસી એટલે પ્રશ્ન એક જ આવીને ઉભો રહ્યો, કેમ હસબન્ડ સાથે નથી રહેતા? એટલે છોકરાઓની સામે તો જો, છોકરાઓને લઈને ભલે ગમે તેવું હોય, તને મારતો હોય તો પણ એમની સાથે રહેવાનું શરૂઆત કર, આજે ને કાલે સુધરી જશે. પણ હું લોકોને પરિસ્થિતિ સમજાવું કે ભાઈ બિઝનેસમાં કામ કરો, હું લોકોને એવું કહું કે ભાઈ મારી પ્રોડક્ટ વાપરો, પણ હું લોકોને એવું કહેવા જવું પહેલા તો મને સામેથી સલાહ સૂચનો આવે. એટલે મેં મારા સમાજના લોકોને ત્યાં જવાનું બંધ કરી દીધું. હવે મારી પાસે લિસ્ટ ના મળે. કેમ? કારણ કે જે 15-17 વર્ષ જે મારા લાઈફના ગયા, એ 15-17 વર્ષ એવા હતા જેમાં મિત્ર વર્તુળ મારું ઝીરો. જેની અંદર એવું સમજો કે આપણે જ્યારે લિસ્ટ બનાવીએ તો એવું કહીએ ને કે તમે જોબ કરતા હોય તો તમારા એમ્પ્લોઈઝને તમે જોડે લાવો. તમે અગર નેબર છો, મતલબ તમે કોઈ ઘર ચેન્જ કર્યા છે તો તમારા આડોશી પાડોશીને લાવો. પણ મારી પાસે તો પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે હું મારા પાડોશીને કહેવા જાઉં કે આ બિઝનેસમાં આવો તો લોકો મને એવું કહેતા કે પહેલા પેલું ઘરના પ્રોબ્લેમ સોલ્વ કર ને. મિત્ર વર્તુળ જે વર્ષો જૂનું જે છૂટી ગયું હતું, જે કોલેજ ટાઈમનું હતું કે જે સ્કૂલ ટાઈમનું હતું, એ લોકોને સંપર્ક કરવો કેવી રીતે? કારણ કે બધા જ છોકરીઓને તો એવું હોય ને કે એક છોકરી ફ્રેન્ડ છે તો એ છોકરી બીજે સર નેટવર્ક ઇશ્યુ આવ્યો તો મેં ચેન્જ કર્યું છે મારું નેટ. અવાજ અત્યારે ક્લિયર છે? Yes, madam. ઓકે, સોરી, થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, બટ કદાચ હવે નહીં આવે. અને જાજો સમય પણ હું નહીં લઉં, કારણ કે આપણે બહુ ટાઈમ બેસ્યા બંધ છીએ. અને હું મારી આટલી જર્ની તો અહીંયા શેર કરી જ રહી છું કે જેમ જેમ સમય ગયો, પરિસ્થિતિ એવી પણ આવી હતી કે આ બિઝનેસ મારે કોની સાથે કરવો. કારણ કે ઘણા બધા લોકોના મગજમાં આવું હશે કે લિસ્ટ નથી, સગા સાંભળતા નથી, ફ્રેન્ડ્સ માનતા નથી. આવી પરિસ્થિતિની અંદર મારી પાસે પણ મારું પોતાનું કોઈ લિસ્ટ નહોતું. મને પણ એમ થતું હતું કે હું કોને મળું, આ બિઝનેસમાં કોને લાવું કે જેથી કરીને હું પણ ટીસી બનું, હું પણ આગળ ધીરે ધીરે મેડમ ડીટીસી બન્યા છે, હું ડીટીસી બનું. ધીરે સરને તે સમયે મેં એનટીસી ના રોલમાં જોતા હતા, તો એનટીસી કેવી રીતે બનું, આ બધા જ પ્રશ્નો હળહળતા તે સમયે અમારી સામે પણ આવતા હતા. પણ તે સમયે થેન્ક્સ ટુ એવન સર, થેન્ક્સ ટુ શૈલેષ પટેલ સર, થેન્ક્સ ટુ સીમાબેન દવે મેડમ, કે જે લોકોના લીધે મેં મારી હિંમત તૂટવા નહોતી દીધી. ધીરે કરતા નોન અનનોન, સારા ખોટા બધા જ લોકો ધીરે કોઈને પ્રોડક્ટ આપી, કોઈને પ્રોડક્ટ ગમી. ઘણીવાર એવું બનતું હતું, કારણ કે તે સમયે મારી પાસે એક્ટિવા હતું,
ઘણીવાર એવું બનતું કે ઘરના નથી સાંભળી રહ્યા, કારણ કે મારા ઘરમાં કોઈ પ્રોડક્ટ યુઝ કરવા રેડી નહોતું. અને કારણ એક જ હતું કે મારા ફેમિલીની અંદર આ બિઝનેસને કોઈ એક્સેપ્ટ કરવા રેડી નહોતું. હા, સપોર્ટ મળી ગયો હતો મને, કે શૈલેષ સર જે રીતે ઘરે આવતા હતા, જે રીતે એવન સર ઘરે આવતા હતા, એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ એ લોકોએ સાંભળ્યું, એ લોકોનો નેચર જે રીતે મારા પેરેન્ટ્સે જોયો, મારા મમ્મી પપ્પાએ જોયો, તો એ લોકોને એવું હતું કે ચલો સારા માણસો જોડે કામ કરી રહી છે, કરવા દો, ભલે એની રીતે જે કરે એની રીતે સેટ કરવા દો. આ પરિસ્થિતિની અંદર મારી સાથે કામ કોણ કરશે? કારણ કે કહેવાય ને કે જ્યારે તમારા બેકગ્રાઉન્ડની અંદર, તમારા પ્રોફાઇલમાં સહેજ પણ નાનો મોટો દાગ હોય ને, તો લોકો તમારી સાથે કામ કરવું પસંદ નથી કરતા. અને એમાં પણ એક લેડીઝને જ્યારે માર્કેટમાં સર્વાઈવ કરવાનું આવે ને, ત્યારે પરિસ્થિતિ ખૂબ અઘરી હોય છે. ધીરે 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 મારા કઝિન્સ જે લોકો એવું વિચારતા હતા કે ચલો ટીકુ સર્વાઈવ કરી રહી છે, સ્ટ્રગલ કરી રહી છે, તો લઈને 2-5 હજારની પ્રોડક્ટ લઈને એને હેલ્પ કરી શકીએ. તો આવી રીતે ધીરે ધીરે કરતા કોઈ મારા રિલેટિવ, જેમ કે મારા ફોઈના દીકરા છે, દીકરી છે, આ લોકોએ કોઈકે પ્રોડક્ટ વાપરવાના ચાલુ કર્યા, ટ્રાયલ બેઝ પર પ્રોડક્ટ વાપરવાના ચાલુ કર્યા, કોઈ એકાદ ને એક પ્રોડક્ટ ગમી ગઈ તો એમણે રેફરન્સ આપવાના ચાલુ કર્યા. એમ ધીરે 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 કરતા આ બિઝનેસને અમે એક્સપાન્ડ કરવાનું ટ્રાય કર્યો. ટ્રાયલ બેઝ પર ચાલુ રાખતા રાખતા ફરી પાછું એમ થયું કે ના, પૂરું તો નહીં થતું, લાઈને ફરી પાછી નોકરી ચાલુ કરવા દે. વચ્ચે ફરી પાછી 5-6 મહિનાની બ્રેક લઈને ફરી પાછી એક સ્કૂલમાં નોકરી કરી. એ સ્કૂલની અંદર જયારે જોબ ચાલુ કરી ત્યારે મને મજા એ આવી ગઈ હતી કે મારો સેલેરી સીધો ગ્રેસ થઈ ગયો હતો, મતલબ કે 15,000 સેલેરી આવી ગયો હતો. પણ એ 15,000 સેલેરીમાં પણ સિચ્યુએશન એવી આવીને ઊભી રહી ગઈ હતી કે ત્યાં હું 4 મહિના જોબ કરી શકી હતી. 4 મહિના પછી ત્યાંના ડિરેક્ટરે મને એવું કીધું હતું કે બેન, હવે મને એવું લાગે છે કે અમારે સ્કૂલની અંદર જે ટાઈપના રિવન્યુ જોઈએ છે એ ટાઈપના મળી નથી રહ્યા, એટલે સ્ટાફ ચેન્જ કરવાનો વારો કદાચ આવશે. તો તમારો એઝ અ એડમિનિસ્ટ્રેશન અહીંયા અમને થોડો પ્રોબ્લેમ લાગી રહ્યો છે, કારણ કે એન્જિનિયરિંગ ફિલ્ડના લોકોને અમે એકેડેમિક યરમાં એડમિનિસ્ટ્રેશન તરીકે બેસાડીએ ને તો પેરેન્ટ્સના ક્વેશ્ચન આવી રહ્યા છે. એટલે મને મગજમાં આવ્યું કે હા, એન્જિનિયરિંગની ડિગ્રી હવે સ્કૂલોમાં કામ લાગવાની નથી. કેમ? તો કે ભાઈ મોદી સરકાર થોડી સ્ટ્રિક્ટ થઈ રહી હતી કે જેટલા પણ લોકો સ્કૂલોમાં જોબ કરે છે એ લોકો પાસે એમની ડિગ્રી હોવી જરૂરી છે. એટલે ફરી પાછી બિઝનેસની શરૂઆત કર્યા પછી, માઇન્ડસેટ કર્યા પછી ફરી પાછો જે નોકરીનો નિર્ણય લીધો તો એ પાછો નકામો થયો, અને ફરી પાછી એ નોકરી મારે છોડવાનો વારો આવ્યો. હવે જયારે નોકરી છોડી ને ત્યારે ફરી પાછું મગજમાં એવો વિચાર આવી ગયો હતો કે ખરેખર મારું ફ્યુચર શું, મારું ભવિષ્ય શું? ધંધો મારાથી થઈ નથી રહ્યો, નોકરી મારી ટકી નથી રહી, પ્રશ્નો તો એટલા ને એટલા છે કે ઘરનું ભાડું આપવાનું છે, બાળકો ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે, સ્કૂલની ફી ભરવાની છે, રોજ સવારે ઉઠો ને એક્ટિવામાં પેટ્રોલ ક્યાંથી ભરાવું, આ પ્રશ્ન આવી રહ્યો છે. અને આ બધી જ પરિસ્થિતિની અંદર મારા માટે એ નક્કી કરવું બહુ અઘરું થઈ ગયું હતું કે મારા માટે આ બિઝનેસનું ફ્યુચર શું છે. કારણ કે અત્યારે જો મને બિઝનેસ સર્વાઈવ કરવામાં આટલી તકલીફ આવી રહી છે, અને કદાચ ભવિષ્યમાં આની આ જ પરિસ્થિતિ રહી તો હું કમાઈશ ક્યાંથી? અને તે સમયે 2017 પસાર થઈ ગયું હતું આ બધી પરિસ્થિતિઓમાં, અને 2017ના અધવચ્ચે ફરી પાછું આ નિર્ણય મારે નક્કી કરીને કરવાનો હતો કે આ બિઝનેસમાં ફૂલ ટાઈમ કામ કરવું, જોડે જોડે કોઈક નોકરી કરવી, કે કંઈક નાનો મોટો ભાઈ સાડીવાડીનો કંઈક બિઝનેસ કરી લેવો. શું કરવું આ મારે નક્કી કરવાનું હતું. સીમાબેન આ બિઝનેસ બહુ સ્મૂથલી કરી રહ્યા હતા કારણ કે એમનું નેટવર્ક એક્સપાન્ડ થઈ ગયું હતું. હવે મારે નક્કી કરવાનું હતું કે શું મેડમ જેવું કામ હું કરી શકીશ ખરી? અગર મેડમનું તો ટીમ બની ગઈ છે, મેડમને બંને બાજુ કામ કરી રહ્યા છે લોકો, મારી તો એક જ સાઈડ કામ ચાલી રહ્યું છે, મારું બીજી સાઈડ કામ ચાલુ નથી થયું, હું કેવી રીતે કરીશ? બહુ પ્રશ્નો ગૂંચવાયેલા હતા. શૈલેષ સર સામે આ પ્રશ્ન મૂકવો કે કેમ, કારણ કે શૈલેષ સર બહુ એક્સાઇટેડ લીડર છે, એમની સામે બેસો એટલે એમનો તો એક ધબ્બો આવે અને એક જ વાત હોય, તને કીધું ને કામ કરવાનું છે, કશું લોજિક ના વિચારીશ, ચૂપચાપ કામ કર. એટલે મને એમ થાય શૈલેષ સરને આવું પૂછાય કે નહીં. એવન સર બી અમારા બિલકુલ કેલ્ક્યુલેટર વાળા લીડર છે, એટલે એમની સામે તો બિલકુલ ક્લિયર કટ વિઝન હોય કે ભાઈ પેપર પર કહી દીધું કે ભાઈ મેડમ આટલું આટલું તો મળે ને મળે જ, એટલે કામ તો આપણે કરવાનું જ છે. સીમાબેન મારા ફ્રેન્ડ હતા, જેમણે મને, હું એમની આગળ અગર આ પ્રશ્ન મૂકું તો એક જ વસ્તુ બોલે, હું કરું છું ને, તારે કરવાનું છે. હવે આ સિચ્યુએશનમાં મારી અંદરની જે આત્મા હતી ને એ નક્કી કરી નહોતી શકતી કે હું જોબ કરું ના કરું, બિઝનેસ કરું ના કરું, આવા ઘણા બધા પ્રશ્નો ગૂંચવાતા હતા. અને તે સમયે આપણે બધા જ ઓળખીએ છીએ આપણા પ્રકાશ પટેલ સર, જે WTC છે, અને તે સમયે એમની બોડેલીમાં એક ટ્રેનિંગ હતી અને શૈલેષ સરને એ લોકો એમને એવું કીધું હતું કે મેડમ ચલો આ ટ્રેનિંગ અટેન્ડ કરવાની છે, પ્રોડક્ટ ટ્રેનિંગ તમે અટેન્ડ કરો, તમને ખબર પડે કે પ્રોડક્ટો વેચવી છે કેવી રીતે.
હું પહેલી વખત બોડેલી ટ્રેનિંગમાં ગઈ હતી અને તે સમયે શૈલેષનો શું એક રુતબો છે પોતાનો કે એમની દરેક સિનિયરો સાથે બહુ સારી બોન્ડિંગ છે. એટલે શૈલેષ સરે પર્સનલી અમારો ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા પ્રકાશ પટેલ સરને. અને ત્યાં મને એવું લાગ્યું હતું કે આ સરને કશું પૂછી જોવા દે. અને સરનું બેકગ્રાઉન્ડ સાંભળ્યું હતું કે સર પોતે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. એટલે મને જે ચાન્સ મળ્યો એકાદ મિનિટનો, એટલે સરને મેં એક ક્વેશ્ચન બહુ સેપરેટલી પૂછ્યો હતો. અને આ હું એટલા માટે ડિક્લેર કરું છું, આ ક્યારેય મારી ટ્રેનિંગમાં કે મિટિંગમાં બોલતી નથી, પણ આ મારી હકીકત છે એટલે હું આજે શેર કરું છું. સરને મેં એક ક્વેશ્ચન એવો કર્યો હતો, સર ખાનગીમાં એક પ્રશ્ન પૂછું? સરે કીધું હા બોલો. શું થયું મેડમ? કીધું સર તમે પણ એન્જિનિયર છો, હું પણ એન્જિનિયર છું, તમે કહો છો કે તમે આટલા વર્ષથી અહીંયા કામ કરો છો, સર આ બિઝનેસનું ભવિષ્ય શું? હા, તમે મને હા પાડશો ના પાડશો હું કોઈને કહું નહીં, પણ મને અંદર ખાને એવું કહો કે અગર હું આ બિઝનેસ કન્ટિન્યુ ફૂલ ટાઈમ કરું છું અને આવનારા સમયની અંદર કદાચ આ બિઝનેસની અંદર કોઈ ઉતાર ચઢાવ આયા, જીરો થઈ જવાયું, આવક બંધ થઈ ગઈ, યા કંપની કોઈ કન્ડિશન ચેન્જ કરે તો મારી આવક પર શું ફરક પડે? તો મારે સાઈડ પર કોઈ ના જાણે એવી રીતે નોકરી વોકરી ચાલુ રાખવી જોઈએ ખરી? સર હસતા એવું બોલ્યા કે મેડમ, આ બિઝનેસનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. હું પોતે ફૂલ ટાઈમ કામ કરું છું. હું તમને પણ સલાહ આપું છું કે જો તમે ફૂલ ટાઈમ આયા અને તમે ડેડિકેશનથી કામ કર્યું, જેમ તમારા સિનિયર્સ તમને એડવાઇસ કરે છે, જેમ તમને ગાઈડ કરે છે, જો એમ કામ કર્યું તો આ બિઝનેસની અંદર તમે જે જોબમાંથી નથી મેળવી શકવાના ને એ તમે આ બિઝનેસની અંદરથી મેળવી શકશો. સરને મેં પૂછ્યું, સર આ વાત શ્યોર છે? મારે અંદર ખાને બીજું કંઈ કરવાની જરૂર નથી ને? સરે કીધું કે અંદર ખાને હાલ તમે ભલે કંઈક કરતા હો, પણ અગર એઝ અ ફ્યુચર જો તમે વિચારતા હો તો આ બિઝનેસનું આવનારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, બહુ બ્રાઇટ છે. તમે ખાલી જે તમને ગાઈડ કરે છે ને એ ગાઈડલાઈન હેઠળ કામ કરો. એ દિવસથી મગજમાં એક વસ્તુ ક્લિયર હતી કે શૈલેષ સરનો સપોર્ટ મળી રહ્યો છે, A1 સરનો સપોર્ટ મળી રહ્યો છે, કારણ કે ત્યારે તો ફિલ્ડમાં અમે એમની જોડે એમની ગાડીઓમાં જ જતા. સીમાબેન આજે મને એઝ અ ફ્રેન્ડ દરેક રીતે નાની મોટી દરેક પરિસ્થિતિમાં હેલ્પફુલ થઈ રહ્યા છે. તો આ બિઝનેસને ફૂલ ટાઈમ કરવા દો. 2017 મારું લગભગ એન્ડિંગ અને મેં આ બિઝનેસની પ્રોપર ફૂલ ટાઈમ શરૂઆત કરી. ધીરે 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 કરતા 2018માં હું ટીમ કોર્ડિનેટર બની. 2016નું જોઈનિંગ, 2018માં હું ટીમ કોર્ડિનેટર બની. એટલે વિચારી લો કેટલી લાંબી જર્ની રહી હશે મારી ટીમ કોર્ડિનેટર સુધી પહોંચવાની. અને મને હજી એ યાદ છે કે જ્યારે હું ટીમ કોર્ડિનેટર બની હતી ત્યારની મારી એ ખુશી એક અલગ જ લેવલની હતી. એ ફંક્શન જે અમે લોકોએ કર્યું હતું એ ફંક્શન બહુ અલગ જ લેવલનું હતું, કારણ કે તે ટાઈમે આપણા એનટીસી મેડમના સન નિહાર દવે સર અને હું બંને સાથે ટીસી બન્યા હતા. ધીરે 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 કરતા 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 પછી પાછળ વળીને ક્યારેય જોયું નથી કે ના તો ક્યારે મગજમાં એવો વિચાર આવ્યો કે લાઈને સાઈડ પર કંઈક કરી લેવા દે. ફૂલ ટાઈમ આ બિઝનેસની શરૂઆત કરી. ધીરે 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 કરતા ટીસી, એટીસી, ડીટીસી બનતા 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 જ્યારે ડીટીસી બની ત્યારે એક વિઝન ક્લિયર થયું કે આજે એક્ટિવા પર હું 50 કિલોમીટર, 60 કિલોમીટર, 70 કિલોમીટર કદાચ જર્ની સેટ કરું છું, તો અગર મારી પાસે જો ગાડી હશે ને તો હું આ બિઝનેસને બહુ સરસ રીતે ગ્રોથ કરી શકીશ. અને તે ટાઈમે ડીટીસી લેવલ પર લોયલ્ટી ઇન્કમની શરૂઆત થઈ અને ધીરે 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 હિંમત કરી અને મેં મારી 4 વ્હીલર લીધી. જ્યાં મને એક્ટિવાના હપ્તા ભરવામાં પ્રોબ્લેમ આવતી હતી ત્યાં મેં મારી ગાડી વસાવી અને જ્યારે ગાડી લાવી ત્યારે 100 કિલોમીટર, 150 કિલોમીટર, 200 કિલોમીટર પાછળ વળીને જોયું નથી. સવારે ઘરની બહાર નીકળ્યા પછી ક્યારેય એવું નહીં જોવાનું કે મને રાત્રે ઘરે જવું છે કેટલા વાગે. મેં મારો ટાઈમ મેનેજમેન્ટ વિચારી લીધો હતો કે ભલે રાતના 12 વાગે, 1 વાગે અગર મારા ડિસ્ટ્રીબ્યુટરને નહીં લઉં, મારી આ સ્ટોરીની પેલું કહેવાય ને કે 50% પરિસ્થિતિ આ બિઝનેસને બદલી. ગાડી લાવવાનો ચાન્સ મળ્યો, પોતાનો ફ્લેટ લેવાનો ચાન્સ મળ્યો, પેરેન્ટ્સને ખુશ રાખવાનો ચાન્સ મળ્યો. ખુશ રાખવાનો એટલા માટે કહું છું કે આજે મારા ઘરનો 70% ખર્ચો હું જાતે ઉઠાઈ શકું છું. એક કેપેબલ બનાવવાનો ચાન્સ મને આ બિઝનેસે આપ્યો. મને નથી ખબર કે મારા જેવી જર્ની અહીંયા બેઠેલા કેટલા લોકોની હશે, પણ હા એટલું મને ખબર છે કે આ બિઝનેસની અંદર ઉતાર ચઢાવ, સ્ટ્રગલ ઘણા બધા આવે છે. એવું નથી કે બિઝનેસમાં એન્ટર થઈ ગયા છો એટલે પૈસા 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 જ હોય છે. પણ હા, તમે જેના ગાઈડલાઈન હેઠળ કામ કરો છો એમનું
110% ગાઈડ તમે અગર સ્વીકારીને ચાલો કે હા મેડમે કીધું છે ઓકે, સરે કીધું છે ઓકે, લોજિક નહીં લગાવો ને તો ઉતાર ચઢાવ બહુ સરળ થઈ જાય છે. દરેકની લાઈફના ઉતાર ચઢાવ ડિફરન્ટ છે. મારી લાઈફના ઉતાર ચઢાવ બહુ ડિફરન્ટ છે. કારણ કે બિઝનેસમાં આયા પછી પણ એવું નથી કે બહુ ધીરે ધીરે સ્મૂથ કામ થઈ જાય છે. ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પણ અગર એ પરિસ્થિતિઓની અંદર જો તમે ટકેલા હશો ને તો આ કંપની તમને પૈસો કમાઈને આપશે. એની ગેરંટી વોરંટી આપણા સિનિયર્સ આપે છે. બસ ટકીને રહેવું મહત્વનું છે. દરેક પરિસ્થિતિ દરેક લેવલમાં સ્ટ્રગલ આવે છે. એવું નથી કે તમે ટીસી બની ગયા એટલે હવે તો ટીમ બની જ ગઈ છે. ટીમ આવશે પણ ખરી, ટીમ તૂટશે પણ ખરી. કેમ? કારણ કે જો હું પોતે 4-4 મહિના બ્રેક લઈ ચૂકી હોઉં, કારણ કે દરેકની પરિસ્થિતિ અલગ છે. મને સામાજિક પ્રશ્ન આવ્યો, મારે બ્રેક લેવી પડી. મારે ફરી પાછા કંઈક નાના મોટા પ્રશ્ન આવ્યા, મારે બ્રેક લેવી પડી. આવી બ્રેક દરેક લોકોના જીવનમાં આવતી હોય છે. પણ મને આજની તારીખમાં એક વસ્તુ સમજાઈ ગઈ છે કે તકલીફો તો દરેકના જીવનમાં લખેલી છે, પણ જો તકલીફોની સાથે સાથે તમે તમારું કર્મ કરતા રહો. કર્મ એટલે હું તો આ બિઝનેસનું કર્મ કહું છું. જો એ તમે કરતા રહો ને તો તકલીફો દૂર થતા વાર લાગતી નથી. સમય બહુ ઝાઝો થઈ ગયો છે. આપણે એને ટુ બી કન્ટિન્યુ કરીશું. મારી નેક્સ્ટ જર્ની અને મારા તરફથી મને જે તમારા સુધી પહોંચાડવું છે એના માટે આપણે આવતીકાલનો એક પ્રોગ્રામ ફરી પાછો અરેન્જ કરીશું. કારણ કે 1 કલાક મારો જે હતો એ પૂરો પણ થઈ ગયો છે અને આપણે નેક્સ્ટ જે આગળ મારે વાતચીત કરવી છે એક્ઝેક્ટ આ બિઝનેસ રિલેટેડ કે શું કરવું અને શું ના કરવું, મારી શું ભૂલો હતી જેના કારણે મને ચઢાવ ઉતાર જોવા પડ્યા અને મારી કઈ ભૂલોને મેં સુધારી જેના કારણે બિઝનેસની અંદર બહુ સારો ગ્રોથ કરી શકી છું, એની વાત આપણે કાલે કરીશું. આજની સિચ્યુએશન માટે હું ખરેખર માફી માંગુ છું કારણ કે ઘણા બધા લોકોને કદાચ આ સમજવામાં તકલીફ પડી હશે કારણ કે હું ગાડીમાં બેસીને આ પ્રોગ્રામ અટેન્ડ કરી રહી છું અને મને બહુ ઇન્સ્ટન્ટ વડોદરા પહોંચવાનું છે. તો મારું વક્તવ્ય હું અહીંયા જ પૂરું કરી છું. થેન્ક યુ સો મચ. ઓકે મેડમ, જબરજસ્ત. આજે તમારી આખી જર્ની તમે વાત કરી છે. મિત્રો, આજની પરિસ્થિતિ એવી બી હતી એમના માટે કે વડોદરાની અંદર બહુ વધારે પડતું પાણી ભરાઈ ગયેલું છે. ઘણા બધા મિત્રોને ખ્યાલ છે. એમની દીકરીને ત્યાં લેવા માટે જતા હતા. આજે એમને અચાનક જવું પડ્યું અને આજે એમની મિટિંગ બી હતી. છતાં પણ એમને આવી પરિસ્થિતિમાં પણ દીકરીના ત્યાં ના પહોંચતા રસ્તામાં ઉભા રહીને એમને આપણને એમની જર્નીની વાત કરી છે. તો ફરીથી આપણે શર્મિષ્ઠા મેડમને થેન્ક યુ કહીશું કે તમે તમારી જર્ની આજે અમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આવતીકાલે ફરીથી અમે તમને સાંભળવાનો અમને મોકો મળશે. મિત્રો, રિયલમાં એમની જર્નીમાં બહુ ઘણી બધી તકલીફો આવેલી છે. એક લેડીઝ હોવા છતાં બી આવી બધી જર્નીની અંદર તકલીફો આવતી હોય છે, પણ માર્કેટની અંદર ટકવું બહુ જરૂરી છે. જો આજે ટક્યા તો જીવનની અંદર કંઈક ના કંઈક બદલાવ આવતો હોય છે. તો કાલે આપણે એમની આખી જર્ની સાંભળવાની છે અને વરસાદનું વાતાવરણ છે. તો ફિલ્ડ વર્ક કરવા માટે તો તમે દરેક લોકો ક્યાંક ના ક્યાંક જવાના. પણ મને એ બી ખબર છે કે તમે ફિલ્ડ વર્ક કરવા માટે જવાના તો સાચવીને જજો. કોઈ જગ્યાએ રસ્તો બંધ હોય ધીમે ધીમે જજો, બરોબર? સાચવીને જજો, જેના કારણે કોઈ આપણને તકલીફ પડે નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. હા, નજીકમાં તમે જઈ શકો છો અને નજીકની અંદર તમે પ્રોડક્ટ સેલ બી કરી શકો છો. અત્યારે પ્રોડક્ટ સેલ કરવી જરૂરી છે, કેમ કે પ્રોડક્ટ સેલ કરેલી હશે તો રોકડા રૂપિયા બી મળી શકે છે, જે નવા ડિસ્ટ્રીબ્યુટર હોય છે એમના માટે. તો તમે પરચુરણ ખર્ચો પણ કાઢી શકીએ છીએ. તો મિત્રો, આવતીકાલે આપણે ફરીથી ઝૂમ ઉપર મળીએ અને સવારે બધા લોકો ટાઈમ ટુ ટાઈમ આવો. ઘણા બધા મિત્રો એવા છે કે જે 7:30 વાગે, 7:45 વાગ્યા સુધી આવે છે. થોડુંક જલ્દી ઉઠો મિત્રો. વરસાદની સિઝન છે, ઘરે જ છીએ, બહાર નથી જ ગયા. તો થોડુંક વહેલા ટાઈમ ટેબલ મૂકો તો શું આખી ટ્રેનિંગ તમે ભરશો તો તમને બધું નોલેજ મળશે મિત્રો. તો એક પછી એક આપણા દરેક લીડરને આપણને સાંભળવાનો મોકો મળશે. એમને શું શું ભૂલો કરી છે, એમને શું શું કામ કર્યું છે જેના કારણે આપણે આટલા સુધી પહોંચી શક્યા છે. તો દરેક લોકોની તમને સ્ટોરીઓ સાંભળવા મળશે મિત્રો. રિયલમાં મિત્રો તમને એટલું કહીશ કે તમે અમુક લીડરોની એવી સ્ટોરીઓ સાંભળશો ને, સાહેબ, તમારા આંખમાંથી આંસુ નીકળી જશે કે આવી પરિસ્થિતિમાં પણ લોકોએ કામ કર્યું તો લોકોને આજે સફળતા મળી છે સાહેબ. કેમ કે જો સમાજથી બી દૂર રહેવું પડતું હોય છે, ઘરથી બી દૂર રહેવું પડતું હોય છે અને સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ આપણા ફેમિલીનો હોય છે. કેમ કે ફેમિલી લોકો પહેલા આપણને સપોર્ટ પૂરા નથી કરતા, જેના કારણે શરૂઆતના પિરિયડમાં આપણને બહુ તકલીફ હોય છે. પણ જ્યારે જ્યારે તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ છો, ઘરે પૈસા આવવાના ચાલુ થાય છે, એટલે ફેમિલી તમને સપોર્ટ કરતું થાય છે. એટલે શરૂઆતના પિરિયડમાં કેવી તકલીફો આવે છે, શું થાય છે, દરેક વસ્તુ લોકોની તમને અહીંયા જાણવા મળવાની છે મિત્રો. અને આ એક જ એવો બિઝનેસ છે
કે જે બિઝનેસની અંદર તમે તમારી ડાઉનલાઈનને પણ તમે મદદ કરો છો અને તમારી અપલાઈનનો બી તમને સપોર્ટ મળી રહેશે સાહેબ. આપણને અહીંયા હૂંફ મળે છે. આપણી ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારી અપલાઈન તમને મદદ કરે છે, જેના કારણે તમે એક હિંમત કરીને આગળ વધી શકો છો. બહારની દુનિયામાં આપણને આ વસ્તુ ક્યાંય મળી શકતી નથી. તો આજની મીટિંગ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. આપણા ઉડાન પ્રોગ્રામો આવી રહ્યા છે, એના માટેનું પ્લાનિંગ કરજો. તમારા જે લેવલ બાકી હોય લેવલ પૂરા કરવાનું પ્લાનિંગ કરજો મિત્રો. અને આવતીકાલે સવારે આપણે ફરીથી ઝૂમ ઉપર મળીએ. ઓકે, થેન્ક યુ. ગુડ ડે. ફરીથી શર્મિષ્ઠા મેડમને થેન્ક યુ કહીશું, કેમ કે એમની બેબીને લેવા માટે જતા હતા, છતાં પણ એમને આજે રસ્તામાં ઉભા રહે. નહીં તો આપણે બધા કેવા બાના કાઢીએ ખબર? ના સાહેબ, મારી બેબી તો બરોડાની અંદર પાણીમાં ફસાઈ ગઈ છે, મારે એને હવે ત્યાંથી બહાર લઈને આવવાનું છે ને હું તો આજે મીટિંગ નહીં લઉં. ઘણા બધા લોકો આવા બી બાના કાઢી શકે છે. પણ એમને મને એક જ વસ્તુ કીધી હતી, મારા ઉપર ફોન આવ્યો મને કે સાહેબ આવી પ્રોબ્લેમ છે, બેબીને ત્યાં ફસાયેલા છે ને એમને ત્યાંથી બહાર કાઢવાના છે અને મારે જવાનું છે, બોલો તમે કો એમ કરું. મેં કીધું મેડમ તમને જે યોગ્ય લાગે. તમે એમ કહેતા કે મેડમ હું મીટિંગ લઈશ, તો મેં કીધું લઈ લો, વાંધો નહીં. ના લેવ તો બી કંઈ વાંધો નહીં. ના કે સર મારું નામ છે ને હું કીધું છે, કમિટમેન્ટ કર્યું છે તો કે હું મીટિંગ લઈશ. સાહેબ કમિટમેન્ટ એમને નિભાવ્યું છે, એટલે કહેવાનો મતલબ કે એમનો ધંધા પ્રત્યેનો પ્રેમ. કોઈ પણ ધંધાને તમે કામ કરતા હો તો એના પ્રત્યેનો જે પ્રેમ હોવો જોઈએ, પ્રેમ આપણો હોવો જોઈએ. આજે એમને એમની બેબીની તકલીફ હતી, વચ્ચે 3 વખત ફોન બી આવ્યા, તમે દેખી શકો છો. છતાં પણ એમને દિલથી આપણને આખી મીટિંગ લેવાનો પ્રયત્ન કર્યો છે. તો ફરીથી આપણે બધા લોકો એમને થેન્ક યુ કહીને આપણી મીટિંગ અહીંયા પૂર્ણ જાહેર કરીશું. થેન્ક યુ.